હું બહુ વિદ્વાન નથી. રાજેશભાઈ કહ્યું કે ઘણા પુસ્તકો, એમને ત્યાં પુસ્તકો તો ઘણા છે, 2-3 હજાર પુસ્તકોની લાઇબ્રેરી છે મારી, વાંચ્યાય ઘણા છે, પણ હું ક્યારે મારા મનમાં એવો દાવો નથી કરતો કે હું બહુ જાણું છું. કેમ કે સંસ્કૃતના શોધાર્થીઓને ખબર છે કે ઉપનિષદો એમ કહે છે કે કોઈ એમ કે હું વધારે જાણું છું તો એ કશું જાણતો નથી, અને કોઈ એમ માને કે હું કશું જાણતો નથી તો એ ઘણું જાણે છે, આવું ઉપનિષદો કહે છે. એટલે મિત્રો, ક્યારે મારો એવો દાવો રહ્યો નથી, પણ મારો સ્વભાવ મૂળ નવું નવું જાણવાનો રહ્યો છે. અને એ નવું નવું જાણવા જતા જતા વચ્ચે આ તમારા જેવા વિદ્યાર્થીઓ આવ્યા હોય ત્યારે એમની સાથે કઈ કઈ વાતો શેર કરવી, એવી કેટલીક વાતો તમારી સાથે હું શેર કરવાનો છું. બીજું કઈ નવું છે નહીં. આમાંની ઘણી વસ્તુ તમે જાણતા પણ હશો, પણ અત્યારે શિક્ષણનું સ્તર થોડુંક પહેલાના કરતા નીચે ગયું છે, એટલા માટે કેટલીક બાબતો આપના ધ્યાન પર ન હોય તો એ બાબતો મારે ધ્યાન પર મૂકવી છે. માત્ર ને માત્ર આજનો સંકલ્પ એટલો છે, બીજું કઈ છે નહીં. એક વાત. બીજી વાત કે તમે સંશોધન કરવા માટે શરૂઆત કરી છે ત્યારે, એક વિચાર કર્યો છે ત્યારે એડમિશન લીધું, કોર્સવર્કમાં જોડાયા છો, અહીં સુધી પહોંચ્યા છો, તો સંશોધનનો વિચાર તમારા મગજમાં કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, શા માટે આવ્યો, ક્યારે આવ્યો, આ બધા પ્રશ્નો બહુ મહત્વના પ્રશ્નો છે. અને આ મહત્વના પ્રશ્નો જ્યારે એની એરણ પર આવે ત્યારે તમને એ જગ્યાએ એ કામ માટે પહોંચવાનો મોકળાશ મળે છે, વિચાર આવે છે, અને કામ શરૂ થાય છે, જે તમે આજે શરૂ કરી રહ્યા છો. શરૂ થઈ ગયું છે તમારું કામ. તો હું એવું માનું છું કે આદિ માનવથી આધુનિક માનવ બનવા સુધીની વિકાસ યાત્રાનો આરંભ કરીએ તો એક બાબત સ્પષ્ટ થાય છે કે માનવ હંમેશા નવું નવું કરવા, જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે. તમે હોય કે હું હોય કે બીજો કોઈ પણ વ્યક્તિ હોય, એ હંમેશા નવું નવું કરવા, જ્ઞાન મેળવવા એના હંમેશા પ્રયત્નો રહેતા હોય છે. તે પ્રકૃતિને જેમની તેમ સ્વીકારવાને બદલે તેમાં કઈ ને કઈ ફેરફાર લાવી શકાય તેના અંગે સતત પ્રયત્ન કરતો રહે છે. અને આ પ્રયત્નો એવા પરિણામ આપે છે કે જેના અંગે કદાચ કોઈએ કદી કલ્પના પણ ન કરી હોય. માનવના આવા હેતુપૂર્વકના પ્રયત્નો તેને નવું નવું જ્ઞાન આપે છે. હેતુપૂર્વકના પ્રયત્નો એને નવું નવું જ્ઞાન આપતા હોય છે. કુદરતે માનવને તાર્કિક રીતે વિચાર કરવાની માનસિક શક્તિ આપી છે. આપણે જાણીએ છીએ કે મનુષ્ય એ બધા પ્રાણીઓની જેમ પ્રાણી તો છે, પણ એને વિચાર કરવાની એક તાર્કિક શક્તિ જે આપી છે, એના કરતા એ માનવ જરીક જુદો તરી આવે છે. અને તેની આ શક્તિને કારણે જ તે વધુમાં વધુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા ધરાવે છે. આ જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે તે આજ્ઞાત્મક કે નિજ્ઞાત્મક રીતે વિચાર કરે છે. બે રીતે વિચાર કરે છે. આજ્ઞાત્મક રીતે કરે છે, નિજ્ઞાત્મક રીતે વિચાર કરે છે. અનુભવ કે અભ્યાસ દ્વારા કંઈક નવું શીખવાનો અને શીખવાડવાનો પ્રયત્ન કરે છે. પોતે પણ શીખે છે અને બીજાને પણ શીખવાડવા પ્રયત્ન કરે છે. અથવા નવા જ્ઞાનનું સર્જન કે વિકાસ કરવા માટે તાર્કિક રીતે વિચાર કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. એ બહુ સિસ્ટમેટિક રીતે. આમ તો આપણી ભાષા, સંસ્કૃત ભાષા, એ વર્ગીકૃત ભાષા છે, વર્ગીકરણ થયેલી ભાષા છે, સિસ્ટમેટિક ભાષા છે. કોમ્પ્યુટર સૌથી કોઈ ભાષા સ્વીકારી હોય તો એ સંસ્કૃત ભાષા છે. એટલે વર્ગીકૃત થયેલી ભાષા છે, પણ છતાંય એને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. તેના મનમાં થાય છે, આવું કેમ, આ કેમ નહીં, આનો અર્થ શું, આનો સાર શું, આ તફાવત કેમ છે, આના કરતા વધુ સારું શું હોઈ શકે, આનો ઉકેલ શું હોય, જેવા અનેક પ્રશ્નો એના મનમાં અવારનવાર ઉદ્ભવે છે. ત્યારે તે તાર્કિક રીતે વિચારતો થાય છે અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર આવે છે. ચોક્કસ નિર્ણય, આ બધું કર્યા પછી એક નિર્ણય પર આવે છે. આ નિર્ણય તેના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, અને એટલું જ નહીં, તેના જ્ઞાનનો વિકાસ પણ કરે છે. અને કોઈ નવા સિદ્ધાંત કે નિયમનો વિકાસ કરે છે, અથવા તેના જ્ઞાનના વિકાસ માટેની ખૂટતી કડીઓ શોધી આપે છે. આ રીતે
ઉપરોક્ત ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ મેળવવા. ઉપર મેં જે બતાવ્યું કે આવું કેમ, આમ કેમ નહીં, આનો અર્થ શું, આનાથી વધુ સારું શું શકે, આવા જે ઉપરોક્ત રીતે ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા માનવની સંશોધનાત્મક વૃત્તિને પોષે છે. એટલા માટે એ જે કંઈ નવું નવું કરે છે તેને સંશોધન સાથે પાયાનો સંબંધ છે. આ એની એક મૂળ પ્રસ્તાવના કહો, પૂર્વ ભૂમિકા કહો, કે એનું થોડુંક બેકગ્રાઉન્ડ મેં આપની સામે મૂક્યું કે આવું બધું થાય ત્યારે એ જે કામ કરી રહ્યો છે એ કામને સંશોધન સાથે પાયાનો સંબંધ જોડાયેલો છે. અને એ સંશોધન કોઈ એક જ પ્રકારના નથી. હું તમને આગળ પણ બતાવી રહ્યો છું પછી કે અનેકવિધ સંશોધનો થઈ શકે છે. આપણે જાણીએ તો બધી જ પ્રકારની ઋતુઓના સંશોધન પણ હોય છે. શિક્ષણમાં તમામ વિષયોમાં સંશોધન હોય છે. એટલું જ નહીં, પ્રકૃતિમાં પણ સંશોધન હોય છે, પર્યાવરણમાં સંશોધન હોય છે, શાકભાજીમાં પણ સંશોધન થાય, બિયારણમાં પણ સંશોધન થાય. આપણે જોયું છે કે પહેલા જે બિયારણો મળતા અને આપણે પકવતા એના કરતા અત્યારે એવા સંશોધનથી નવા બિયારણો આવ્યા છે જેને કારણે એનો દાણો મોટો અને વધારે પડતું પકવી શકાય છે. એમ દરેક ક્ષેત્રમાં એક ક્ષેત્રો કઈ એક બે નથી, બે પાંચ નથી, 5-25 નથી, અસંખ્ય ક્ષેત્રો છે કે અસંખ્ય ક્ષેત્રોમાં તમે જુદી જુદી રીતે તમારી વિચારસરણી પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે, તમારી એમ લાગે કે મારે આની પર કામ કરવું છે એવી રીતે તમે કામ કરી શકો છો. તો આ સંશોધનનો પાયાનો સંબંધ હોય તો એની જરૂરિયાત ઉપર છે અને એ રીતે એ આગળ સંશોધન કરતો હોય છે. શોધાર્થી અધિકારી હોવો જોઈએ, મારો બીજો મુદ્દો છે. મેં તમને પહેલા બતાવી દીધો એક મુદ્દો. એ મુદ્દો એ હતો કે શોધાર્થી સંશોધન કરે છે તો સંશોધનમાં શું હોય, કેમ સંશોધન કરે છે એ તમને બતાવ્યું. અને હવે બીજો મારો મુદ્દો થાય શોધાર્થી અધિકારી હોવો જોઈએ. આ બહુ પાયાની વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે, જરૂરિયાતની વસ્તુ છે, અનિવાર્ય વસ્તુ છે મારી દ્રષ્ટિએ. કેમ કે તમે એ વસ્તુને લાયક ન હોય અને તમારી પાસે એ વસ્તુ આવે ત્યારે અથવા કરવા જાવ ત્યારે, એ કામ લઈને નીકળો ત્યારે, કામ કરો ત્યારે તમને જો એનો અભ્યાસ ન હોય, એની મૂળ પાયાની જો ખબર નહીં હોય તો તમે એમાં સારા કામ નહીં કરી શકો. એટલે પહેલો પ્રશ્ન છે કે શોધાર્થી જે પીએચડી કરવા માંગે છે એ અધિકારી હોવો જોઈએ, અધિકારી હોય. હવે અધિકારી એટલે પેલા કઈ ઓફિસમાં બેસે છે એ અધિકારીની વાત હું નથી કરતો. હું એવા અધિકારીની વાત કરું છું કે તમે જે સંશોધન કરવા જઈ રહ્યા છો એ સંશોધનના ક્ષેત્રમાં તમે અધિકૃત વ્યક્તિ છો કે નહીં, તમે એના માટે લાયક છો કે નહીં. અને એ લાયક વસ્તુ માત્ર ને માત્ર મારી દ્રષ્ટિએ યુનિવર્સિટીઓને વિનંતી કરું છું, ઘણી વખત પદાધિકારીઓને વિનંતી કરું છું યુનિવર્સિટીમાં કે માત્ર એને માટે એક એક્ઝામ લઈએ, એક્ઝામમાં માર્ક લાવે અને 2 પ્રશ્નોના જવાબ આપી દે, એટલા માટે કઈ વિદ્યાર્થી એ પીએચડી ને લાયક કે શોધાર્થીને લાયક બની જતો નથી. આ મારું પોતાનું અંગત મંતવ્ય છે કે મિત્રો તમને વચ્ચે એક વાત પણ હું ક્યારેક ક્યારેક કરીશ મારા અનુભવની, કે સૌપ્રથમ મારે પીએચડી કરવું હતું ત્યારે મારા ગુરુ જેના હાથ નીચે હું ભણેલો, દર 6 મહિને મને નોકરી મળ્યા પછી દર 6 મહિને હું એમની પાસે જતો અને વાત મૂકતો કે મારે આપની હાથ નીચે પીએચડી કરવું છે. ત્યારે એવું કહેતા કે તું થોડું વાંચ, હજુ આટલા પુસ્તકો લાવ, આટલું વાંચ, થોડો તૈયાર થા, ત્યાં સુધીમાં એક જગ્યા આવશે તો તને લઈશું. અને એમ કરતા 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 તમે નહીં માનો મિત્રો, મેં 10 વર્ષ સુધી વાંચ્યું સાહેબના કહેવાથી. 10 વર્ષ. 10 વર્ષ એટલે શું કહેવાય કે દસકો આખો કોઈ પણ માણસનું જીવન પરિવર્તન કરી નાખે એવો એક દસકો મેં આખું વાંચ્યું છે. અને પછી હું એ પીએચડી ના કામમાં આગળ વધ્યો છું ને પીએચડી પૂરું કર્યું છે. એટલે મારો અનુભવ મેં તમને કહ્યું. એટલે પ્રથમ તો સંશોધન કાર્યની પદ્ધતિના મૂળ તત્વોનો ખ્યાલ હોવો જોઈએ. નહીં અધિકારી હોવો જોઈએ. એટલે કેવો હોવો જોઈએ કે સંશોધન પદ્ધતિના મૂળ જે તત્વો છે એ તત્વોનો ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષામાં કેટલાક સંશોધનના પુસ્તકો મળે છે, પણ મારી દ્રષ્ટિએ એના કરતા, એ પુસ્તકો કરતા
અંગ્રેજી ભાષામાં લખાયેલા જે પુસ્તકો છે એ એટલા સ્પષ્ટીકરણ છે કે ગુજરાતી ભાષાના પુસ્તકો અથવા હિન્દી ભાષાના પુસ્તકો એટલા બધા સ્પષ્ટીકરણ નથી આપતા આ સંશોધનના ક્ષેત્રમાં. સંશોધન કેમ કરવું એ બાબતમાં. એટલે પહેલા એની પદ્ધતિ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. પહેલા તો એની પદ્ધતિ જોવી જોઈએ કે આ કેવી રીતે કરી શકાય છે. અને તેમ છતાં ગુજરાતી ભાષામાં જો તમારે જોવું હોય કે કેટલાક શોધાર્થીઓની સીમા હોય છે અને સીમા એવી છે કે એ લોકો અંગ્રેજી જાણતા નથી, અંગ્રેજી નથી જાણતા. અને અંગ્રેજી નથી જાણતા એટલે આવા શોધાર્થી માટે માત્ર ને માત્ર ગુજરાતી અને હિન્દી બે જ પ્રકારના વિકલ્પ એમની સામે હોય છે. અને બે પ્રકારના વિકલ્પોમાંથી એ વાંચીને, જોઈને, સમજીને પોતાના પીએચડીના ગ્રંથને આગળ વધારી રહ્યા છે. તો એવા કેટલાક વિદ્યાર્થીઓ માટે તમારે મારે કહેવું જોઈએ કે જો ગુજરાતી ભાષાના પુસ્તક તમારે જોવા હોય સંશોધન માટે તો ડોક્ટર સુમન શાહનો એતદ વિષયક ગ્રંથ છે. ડોક્ટર સુમન શાહ ગુજરાતી સાહિત્યના નામાંકિત વિદ્વાન છે, અધ્યાપક છે. એટલે એમનો એતદ વિષયક એક ગ્રંથ છે. તથા ડોક્ટર પ્રમોદ પટેલનો આ વિષય ઉપરનો એક બહુ મજાનો આર્ટિકલ છે. અને ડોક્ટર રમણ સોનીએ આપેલા ભાષણના લેખો એ આપણા સંશોધનની પ્રવિધિમાં ઊંડાણ સાધવા માટે માર્ગદર્શક બની શકે તેમ છે. આ તો મેં તમને 2-3 નામ આપ્યા. એ મૂળે પહેલા એટલે કે ઘણા વર્ષો પછી એમણે જે વાત કરી છે એ તમારી આગળ મૂકી. પણ અત્યારે મારે તમારી આગળ કોઈ નામ મૂકવા હોય તો હું જગજાહેર અને આનંદ સાથે મૂકી શકું છું. એમનું નામ લઈને હું ગૌરવ અનુભવું છું. એટલે હું આ નામ તમારી આગળ મૂકું છું કે અત્યારે આપને જો સંશોધન પદ્ધતિમાં બહુ સરસ કામ કરવું હોય તો કેટલાક વિદ્વાન અધ્યાપકોના એમના વક્તવ્યો અને એમના આની ઉપરના લખાયેલા ગ્રંથો અથવા તો એમણે કરેલા સંશોધન આર્ટિકલો અથવા એમને લખેલી બુક્સ આ તમારે જોવી જોઈએ. અને એમાં કેટલાક નામ મારે આપવા જોઈએ ગૌરવથી. એક તો ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો સુધી ભાષા સાહિત્ય ભવનમાં રહ્યા છે અને બહુ જ મોટા પ્રકાંડ પંડિત એમ કહું તો ચાલે, વ્યાકરણ શાસ્ત્રના પ્રકાંડ પંડિત એવા આદરણીય અમારા આદર્શ અમારા ગુરુ ડોક્ટર વસંત ભટ્ટ સાહેબને પણ તમે આ બધા શોધાર્થીઓ ક્યારેક એમની પાસે એકાદ વખત જજો અને એમને મળજો અને અમારાનો ઉલ્લેખ પણ કરજો. અને એમણે જે વાત કરી છે તેમના લેક્ચર્સ પણ બધા યુટ્યુબ ઉપર હશે, તમે સાંભળજો. એટલે એક આ વાત મેં તમને કરી. ત્યાર પછી બીજા કેટલાક નામ પણ છે કે વલ્લભ વિદ્યાનગરમાં મેં જ એમના હાથની જે પીએચડી કર્યું છે એવા. આમ તો મેં જયારે પીએચડી કર્યું હતા એ તો બહુ યુવાન હતા, એવા યુવાન અધ્યાપક અને યુવાન વિદ્વાન એમને હું કહેતો હતો. અને મને સામેથી એમણે બોલાવીને રજીસ્ટ્રેશન કરાવેલું. આ પહેલો દાખલો એવો છે કે કોઈ વિદ્યાર્થીને સામેથી બોલાવે અને કહે કે તું રજીસ્ટ્રેશન કરાવ. એવા ઉમદા વિચારવાળા, ઉત્તમ વ્યક્તિત્વવાળા, ઉત્તમ વિદ્વાન એવા મારા ગુરુજી ડોક્ટર નિરંજન પટેલ, એમને પણ તમે ક્યારેક મળજો અને એમની પાસેથી પણ સંશોધન કેવી રીતે કરવું, શું કરવું, સંશોધનની કેટલીક બુક્સ હોય તો એમની પાસેથી મેળવજો, સંદર્ભ ગ્રંથો લેજો અને તમે આમાં આગળ વધી શકો છો. એટલે આ તો 1-2 નામ તમને જે મારી આગળ હતા એ તમને આપે એવા ઘણા નામ હોઈ શકે છે. અને ઘણા વિદ્વાનોના પુસ્તકો પણ તમે જોજો કે એમનું પુસ્તક હોય એ પુસ્તક જ જાણે થીસીસ હોય એવું તમને લાગે કે કેટલી સિસ્ટમેટિક પદ્ધતિથી એમણે કામ કર્યું હોય. એમાં ખાસ કરીને જો મારે કોઈના નામ આપવા હોય તો હું આપું છું. ડોક્ટર લક્ષ્મી જોશીનું નામ આપી શકું, પછી ગૌતમ પટેલનું નામ હું આપી શકું છું, વસંતભાઈ પરીખનું નામ આપી શકું છું. આ બધા મૂર્ધન્ય વિદ્વાનો છે. આ બધા આંગળીને વેઢે ગણી શકાય એવા અને નામાંકિત અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા એ આગલી પેઢીના, આગલી હરોળના એ નામાંકિત વિદ્વાનો છે. આ બધાને ક્યારેક તમે સમય આવે મળી શકો છો. અત્યારે એમાંથી કેટલાક રહ્યા પણ નથી. લક્ષ્મી જોશી સાહેબ અત્યારે આપણી વચ્ચે હયાત નથી આ પૃથ્વી પર, પણ સાક્ષાત ઋષિ કહી શકાય એવા વિદ્વાન પુરુષ એ હતા. એટલે આવા લોકોના લખાણ પણ તમે જોઈ શકો છો. અને આ બધામાં સામાન્ય રીતે સંશોધન કરવા માંગતા શોધાર્થીએ તે વિશે બહોળું વાંચન, અમે તમને જે કહ્યું તેના વિશે પહેલું તો વાંચવું પડશે. હું યુનિવર્સિટીઓને મારી સમજ પ્રમાણે પ્રાર્થના કરું છું અને વિનંતી પણ કરું છું કે વિદ્યાર્થીને સંશોધન કરવાનું હોય ત્યારે પહેલા એને થોડોક સમય વાંચવાની તક આપવી જોઈએ. એડમિશન આપ્યા પછી વાંચવાની તક આપવી જોઈએ. એને ઇન્ટરવ્યુ લીધા પછી અને એડમિશન મળ્યા પછી એને વાંચવાની તક આપ્યા પછી એને ફરી એકવાર એને મૌખિક અને લેખિક એને તપાસવો જોઈએ અને પછી એમ લાગે કે હવે આ બરાબર છે તો જ એને
આ સંશોધન કાર્યમાં જોતરવો જોઈએ અથવા એને રજા આપવી જોઈએ, એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. કદાચ મારું આ મંતવ્ય વિદ્યાર્થીઓને ન પણ ગમે, કે વિદ્યાર્થીઓને એમ થાય કે આ તો બહુ કડક વાતાવરણ બનાવ્યું સાહેબ, તો અમારે તો સહેલાઈથી પીએચડી થવું હતું. પણ એમ સહેલાઈથી પીએચડી થવામાં હું બહુ જાહેરમાં કહેનારો માણસ છું કે ઘણા લોકો પીએચડી ના થીસીસ લખી પણ આપતા હોય છે અને ઘણા લોકો લખાવી પણ લેતા હોય છે. આમ પણ લોકો ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે અને કેટલાક લોકોએ માત્ર પ્રશ્નો લખીને જેમ નોટ્સ બનાવીએ આપણે એવી રીતે નોટ્સ બનાવીને જમા કરાવી, થીસીસ બનાવીને એ લોકો પીએચડી થઈ ગયા છે. એવા દાખલા પણ મારી સામે છે મિત્રો. એટલે તમારે કેવી રીતે કરવું છે એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે આ બધું એની પર આધાર રાખે છે. એટલે એ વિશે બહોળું વાંચન કરવું જોઈએ. પહેલા હું એવું માનું કે તમે જે વિષય પકડ્યો છે ને એ વિષયની આસપાસ કેટલાક 5-10 પુસ્તકો તમારે આખા વાંચી જવા જોઈએ અને પછી તમારું કામ શરૂ કરવું જોઈએ. અને આજે થોડુંક કામ કરો, કાલે મૂકી દો, પરમ દિવસ કરો, એ નહીં ચાલે. આ સંશોધનની પદ્ધતિનું કામ એવું છે કે કોઈ કવિ એની કવિતા લખવા બેઠો હોય ત્યારે એ આજે 2 લીટી લખે ને પછી 6 મહિના પછી બીજી 2 લીટી લખે તો એ કવિતા બનતી નથી. આ તમને બહુ સાચું કહું એમ. એ કવિ જાગૃત રહે છે, જાગે છે અને રાત્રે પણ એના મનમાં જો વિચાર આવે ને તો રાત્રે પણ એમાં લીટી ટપકાઈ નાખનારા કવિઓને મેં સાંભળ્યા છે અને જોયા છે. એટલે એ કવિ જે કામ કરે છે એવું જ કામ સંશોધનનું પદ્ધતિનું આપણી અંદર છે. ત્યાં પદ્યમાં છે, અહીંયા ગદ્યમાં છે. બહુ જાજો ફરક નથી, પણ વાત તો એકની એક જ છે. એટલે આ માટે વાંચન અને તેના ઉપર થયેલા વિવેચનનું મનન કરી તેની યોગ્યતાઓ ચકાસવાની ટેવ પાડવી જોઈએ. પહેલા તો વાંચ્યા પછી એનું થિંકિંગ કરવાનું છે અને થિંકિંગ કરતા તમને શું સમજ પડે છે, તમે શું સમજો, તમારે શું એમાંથી કઈ જુદું નીકળી શકે છે, તારણ નીકળે છે. આ તો ઘણું બધું દૂધ છે, પછી દહીં બને છે, છાસ વલવણું થાય છે, પછી માખણ તો થોડુંક જ અને થોડાક માખણમાંથી ઘી પણ થોડુંક જ. તો એક ઉત્તમ વસ્તુ, એક તત્વ બહાર કાઢવાનું છે તમારે. ઘી જેમ બહાર નીકળે એમ તત્વ બહાર કાઢવાનું છે. તો તત્વ બહાર કાઢવા માટે તમારે આવું બધું વલવણું તમારા મનની અંદર અને લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં તમારે વલવણું કરવું પડશે અને તો મને લાગે છે ત્યાં સુધી તમે એક સારું ઉત્તમ કામ કરી શકશો. અને એને માટે વાંચતા તમને કોઈ મુશ્કેલીઓ પડે તો મારી દ્રષ્ટિએ તમારી પાસે સારામાં સારા ઉત્તમ પ્રકારના સાર્થ જોડણી કોષ હોવા જોઈએ. તમે જે કંઈ નથી સમજાતું એને માટે તમારે બાજુમાં જોડણી કોષ રાખવો જોઈએ અને જોડણી કોષની મદદથી તમારે સમજવું જોઈએ. તેમ છતાં કે તમને ના સમજાય તો તમારા ગુરુજીઓને, આસપાસ કોઈ એવા વિદ્વાનને તમારે આની જાણ કરવી જોઈએ કે આ મને સમજાતું નથી. કેમ કે મારી આદત છે કે આજે મને જો ના સમજાય વાંચતા તો મને મારી દ્રષ્ટિએ જે મારાથી વધારે જાણે છે એવા લોકોને પૂછવાની મારી આદત છે. એટલા માટે હવે સંસ્કૃત ભાષા સાહિત્યમાં કામ કરવા ઈચ્છુક મિત્રો તો ખાસ ભલામણ છે મારી. જે લોકો બીજા બધા વિષયોમાં કરતા હશે તે પદ્ધતિઓ જુદી છે. ત્યાંની આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્ર, ઇતિહાસમાં કામ કરવું હોય તો એ પદ્ધતિ જુદી છે અને આપણી પદ્ધતિ જુદી છે. આખરે તો એ રિસર્ચ જ છે, પણ થોડીક પદ્ધતિ ત્યાં જુદી છે. એટલે સંસ્કૃત ભાષા સાહિત્યમાં કામ કરવા ઈચ્છુક મિત્રોને ખાસ મારી ભલામણ છે કે પ્રથમ તેઓ પોતે જે ક્ષેત્રમાં કામ કરવા માંગતા હોય તે ક્ષેત્રમાં અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો તેનું સાર્થકની મદદથી આપણું માઇક આપણે બંધ રાખજો, એટલે મારી લિંક તૂટી જશે. નહીં તો જે કોઈ પ્લીઝ કુમાર અવસ્થીજી તમારું માઇક બંધ કરો પ્લીઝ. આખી હું જે વાત ઊંચાઈ પર લઈ જવા માંગુ છું એ વાત આખી બગડશે, એટલે વચ્ચે ડિસ્ટર્બ ન થાય એનું જરાક ધ્યાન રાખજો. એ મારી નમ્ર વિનંતી છે તમને મિત્રોને. તમે બધા હવે અધ્યાપકો છો, સંશોધન ક્ષેત્રમાં આવ્યા છો ત્યારે તમે અધ્યાપકો જ છો. તમે અમારી સાથે જ છો, અમારી હરોળના છે એવું અમે માનીએ છીએ. બધા તમારો આ એમાં આદર સત્કાર પણ કરીએ છીએ. એટલે તમે થોડુંક મને એવી રીતે વાત મૂકવા દેજો જેથી કરીને હું સરસ તમારી આગળ વાતને રજૂ કરી શકું. અને હું એવી રીતે રજૂ કરવા માંગુ છું કે બહુ હાઈફાઈ શબ્દો નહીં, હાઈફાઈ વસ્તુ નહીં. હું તમારા લેવલ પર આવીને તમને સમજાય એવી ભાષામાં મારી વાતને મૂકવા માંગુ છું. અને મને લાગે છે કે હું બોલીશ પછી તમને એમાં ઘણું જાણવા મળશે અને ઘણું સમજાશે એવી મને આશા છે. એટલે સંસ્કૃત ભાષામાં જે મિત્રો સંશોધન કરવા માંગે છે એ લોકો પ્રથમ તો તેઓ પોતે જે ક્ષેત્રમાં કામ કરવા માંગતા હોય તે ક્ષેત્રમાં
કેટલાક અંગ્રેજીના પુસ્તકો અંગ્રેજીના જાણકાર પાસે જઈને પણ એને જોવા જોઈએ, તપાસવા જોઈએ. અને આમ ન કરે તો પછી ખોટા અર્થઘટન થવાની શક્યતાઓ રહેલી છે. એમાં બેઠે બેઠો ઉતારો કરવાનો નથી કોઈ જગ્યાએ મિત્રો. હું તમને બહુ સાચું કહું છું. ગમે તેટલું સારું સુંદર ક્યાંય પણ લખેલું હોય પણ એને બેઠું તમે લેશો નહીં. બેઠું ઉતારીને મૂકવું એ ગુનો છે. જ્યાંથી પણ લેશો ત્યાંથી જેણે પણ લખ્યું હશે એ તમારી પર કોર્ટ મેટર પણ કરી શકે છે આ બાબતમાં, અને તમારો પીએચડી નો ગ્રંથ રદ પણ થઈ શકે છે છેલ્લી ઘડીએ. એટલે ક્યાંય કોઈ જગ્યાએથી બેઠો ઉતારો કરતા નહીં. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ મૂકો તો જરૂર મૂકજો. ગમે ત્યાંથી મૂકી શકાય, પણ કોની છે, ક્યારની છે, ક્યાં છપાઈ છે, વગેરે વગેરે બધી વસ્તુઓ તમે નોંધજો અંદર. બરાબર? એટલે એક વાત થઈ. બીજું કે જે ભાષામાં કામ કરવા માંગતા હોય તેમાં પાયાના તત્વોની અવગત થઈ જાય તથા એ મગજમાં બેસાડી દે તેના માટે કેટલાક પુસ્તકોના શીર્ષક અહીંયા હું તમને કહું છું. બે પુસ્તકો મારા ધ્યાનમાં છે. એ પુસ્તકોને પણ તમારે જોવા જોઈએ. એક તો ચારીનું સંસ્કૃત ક્રિટિસિઝમ છે. ચારીનું સંસ્કૃત ક્રિટિસિઝમ. મોતીલાલ બનારસનું ધ ફિલોસોફી ઓફ ધ લેંગ્વેજ. આ બીજું છે મોતીલાલ બનારસનું ધ ફિલોસોફી ઓફ ધ લેંગ્વેજ વગેરે. આ પાયાના ગ્રંથો છે. આ એકાદ બહુ 1000-2000 ગ્રંથો તો કે 5-25 ગ્રંથો કદાચ ન કરી શકાય, પણ એકાદ બે ગ્રંથો તમે જુઓ તોય તમને આખી વસ્તુ સરળતાથી કેવી રીતે કરવું એનો ખ્યાલ આવશે. તો ખરેખર તો અભ્યાસકાળ દરમિયાન હવે પાયાની વસ્તુ આ આવે છે કે તમે સંશોધન કરવા આવ્યા છો, પણ સંશોધન કેવી રીતે થાય? અમે કોલેજમાં ભણતા ત્યારે અમારા અધ્યાપકો અઠવાડિયામાં એકવાર અમને એક વિષય આપતા. એ વિષય ઉપર એક સરસ મજાનો પ્રશ્ન તૈયાર કરવાનો, એને અમે સેમિનાર કહેતા. અને એ તૈયાર કરીને અમારા ટીચરને બતાવવાનું, અમારા પ્રોફેસરને. એને બતાવ્યા પછી એ એમ કે આ બરાબર છે, પછી એને તૈયાર કરવાનું અને ક્લાસમાં રજૂ કરવાનું. પછી આવું અમારી વખતે હતું. હવે એમાં કોઈ પણ નાની મોટી ક્ષતિ હોય તો અમારા સાહેબ જરાય ચલાવતા નહીં. મિત્રો, મેં એવું અનુભવ્યું છે કે હું લખી લઈને ગયો હોય અને એકાદ વાક્યમાં કઈ ભૂલ આવી હોય તો સાહેબ એને આમ ફેંકી દેતા હતા. દૂર હાથમાં પણ ના આપે, આમ ફેંકી દેતા હતા, ઘા કરી દે અને પછી નીચે નમીને લઈ લેવાનું અને પછી ઘેર જઈને બીજે દિવસે કરીને આપવાનું પાછું. આવું અમે કામ કરેલું. એટલે કેટલા કપરા સમયમાં કેવી રીતે કામ કર્યું છે. અને અમારા સમયમાં જે ગુરુજી હતા એ તો સાક્ષાત અગ્નિ જેવા. એમની પાસે બેસવું એટલે અગ્નિની પાસે બેસો એમ લાગે. એમની પાસે બેસો એટલે તમારું શરીર ગરમ થવા માંડે. એ અગ્નિ સમજી લેવાનું. અને આવા બધા વિદ્વાનો સાથે કામ કરવું એટલે કેટલી મુશ્કેલી ભર્યું હશે એ આપ માત્ર કલ્પના કરી શકો છો. એટલે અભ્યાસકાળની વાત કરું તો અભ્યાસકાળ દરમિયાન જે શીખવામાં આવે છે તેને ભણીને, એને ગણીને, એને લખીને, એને જોઈને અને ઉપાસ્ય ગુરુને પૂછીને. એને લાયક ગુરુ પણ હોવા જોઈએ. પાછા વિદ્યાર્થી શોધાર્થી જ લાયક હોય એવું નહીં, એને લાયક ગુરુ પણ હોવા જોઈએ. એટલે ઉપાસ્ય ગુરુને પૂછી આત્મસાત કર્યું હોય તો વિદ્યાર્થી, આમ તો વિદ્યાર્થી મળતો જ નથી. વિદ્યાર્થી આજીવન વિદ્યાર્થી જ રહે છે. અમે બધા વિદ્યાર્થી જ છીએ. તમે શોધાર્થી છો ને અમે વિદ્યાર્થી છીએ. પણ વિદ્યાર્થી મટી ગયા પછી જ્યારે આવું સંશોધન કરવાનું આવે ત્યારે, કે વાંચવા લખવાનું થાય ત્યારે એ ઘણું સરળ થાય. પરંતુ ભણતી વખતે અભ્યાસકાળ દરમિયાન પુસ્તકો ખરીદવા નહીં, વાંચવું નહીં, સમજવું નહીં. અને માત્ર કેટલાક લોકો હું જોઉં છું કે પરીક્ષામાં ચોરી કરવા માટે, કાપલીઓ કરવા માટે આડેધડ લખવું, પેપર ફોડવું, પરીક્ષક ફોડવા, પરીક્ષકની લાણીમાંથી મળેલા કૃપાગુણથી ફૂલાઈને પેપર ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવું, આવા પ્રકારના શ્રમથી મેળવેલી સિદ્ધિઓ એમફિલ કે પીએચડી ની ઉપાધિ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે. જો તમે તમારા બળથી, તમારા આત્મબળથી, તમારી પોતાની શક્તિથી, તમારી અંદરની શક્તિથી જો આગળ નહીં વધ્યા હોય તો છેલ્લે, એટલે કે અત્યારે આ તો છેલ્લી ડિગ્રી છે ને, પીએચડી તો ઉચ્ચ શિક્ષણમાં સૌથી છેલ્લી ડિગ્રી છે. હવે આ ડિગ્રી તમે મેળવશો ત્યારે એ બધી ઉપાધિઓ તમને નડશે. મારું તો યુનિવર્સિટી નમ્ર સૂચન છે કે આવા વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરે અને ઓછામાં ઓછા 2-3 વર્ષ એને સમય આપે અને પછી એની હિરણ પર ચકાસીને અંતે એ દિશામાં એને લગાડવો જોઈએ, એવું મારું ભીતરથી કહેવું છે. અત્યારના આર્થિક જગતમાં સંશોધન પ્રવૃત્તિ દરેક પદ્ધતિસરના જ્ઞાનનો એક ભાગ થઈ ગયો છે. જ્ઞાનની માનવમાં સંશોધન પ્રતિભા વિકસિત થઈ છે કારણ કે જ્ઞાનના નવા વિસ્તારના વિકાસ માટે માનવીય પ્રેરણા તેને પ્રેરિત કરે છે. ભારતીય ભાષાઓમાં સંસ્કૃતના કેટલાય
તત્સમ અને તદ્ભવ શબ્દો વપરાય છે. સંસ્કૃત વિના સાહિત્યનું વિશ્લેષણ થઈ શકતું જ નથી. સંસ્કૃતની મદદ વિના ભાષાનો ઉપયોગ, ભાષા કે વિશ્લેષણ, ઇતિહાસ, સાહિત્યિક વિશ્લેષણ અને વિવેચન તથા શબ્દકોશની રચના થઈ શકે એમ જ નથી. આ મારી દ્રષ્ટિએ હું જે વિચારું છું તમને કહી રહ્યો છું. હવે સંસ્કૃત સાહિત્યમાં કંઈ પણ શીખવું હોય તો તેને માટે એને પ્રથમ તો પાત્રતા કેળવવી પડે. આપણે જાણીએ છીએ કે સિંહનું દૂધ ગમે તેવા પાત્રમાં રેડીએ તો પાત્ર એને ઝીલી શકતું નથી. એટલે પહેલી તો એની ક્ષમતા હોવી જોઈએ. આપણે હું અહીંયા 2 કલાક બોલીશ હમણાં, પણ 2 કલાકમાં કેટલાય વિદ્યાર્થીઓ, આ તો ઓનલાઈન છે એટલે બધા હું જોઈ શકતો નથી, તો કેટલાક વિદ્યાર્થીઓ આગા પાછા થઈ જાય અથવા તો સાંભળ્યું ના સાંભળ્યું કરે એવું પણ થશે. કેટલાકને ઊંઘ પણ આવતી હશે આમાં રસ ન હોય તો પહેલી તેની પાત્રતા કેળવવી જોઈએ, યોગ્યતા મેળવવી પડે છે અને ત્યારે જ તેને અધિકારી કહેવાય છે. આપણે અધિકારી ભણ્યા છો ને તમે, સંસ્કૃતના બધા જ વિદ્યાર્થીઓ વેદાંત ભણ્યા છો, વેદાંત સારમાં અધિકારી આવે છે, બરાબર ને? શું કહે છે એમાં? મોક્ષ મેળવવા માટેનો અધિકારી હોવો જોઈએ તો એને મોક્ષ મળે. અને તમે જાણ્યું છે, વાંચ્યું છે, સાંભળ્યું છે, લખ્યું છે કે મોક્ષ મેળવવા માટે અનુબંધ ચતુષ્ટય અને સાધન ચતુષ્ટય આ બધું જરૂરી છે. એટલે એના માટે શંકરાચાર્યની, આદિ શંકરાચાર્ય આ જ વાત મૂકેલી ને સાધન ચતુષ્ટયમાં, કે યોગ્યતા કેળવવી અથવા તો અધિકારી હોવું જોઈએ તો જ એ સંદર્ભમાં કંઈક કાઠું કાઢી શકે એવું શંકરાચાર્યનું કહેવું હતું. અને આ શોધાર્થીઓમાં આજે તમને મારે એ જ કહેવું છે કે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણની પદ્ધતિમાં સંશોધન કરી ઉચ્ચ પદી મેળવવાનું નક્કી કરે છે એટલે તેને આનુષંગિક બીજા કામ પણ કરવા પડતા હોય છે. અને પ્રથમ તો યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસની પસંદગીના વિસ્તારમાં કામ કરવા સંશોધનને સ્વીકારવો જોઈએ. તેને યુનિવર્સિટી નક્કી કરવી પડે, અભ્યાસ ક્ષેત્ર નક્કી કરવું પડતું હોય છે. આપણે તો આડેધડ શું છે, કોઈ પણ જગ્યાએ, મિત્રો તમે નહીં માનો, મેં સરદાર પટેલ યુનિવર્સિટીમાં જ્યાં હું ભણેલો ત્યાં પીએચડી કરવા માટે મેં 12 વર્ષ તપ કર્યું છે. 12 વર્ષ સુધી રાહ જોઈ છે કે મારે બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં પીએચડી નથી કરવું, મારે માત્ર ને માત્ર એસપી યુનિવર્સિટીમાં પીએચડી કરવું છે. તમે નહીં માનો, હું 12મું ધોરણ પૂરું થયું પછી મારે સંસ્કૃત સાથે માત્ર ને માત્ર નલિની કોલેજમાં ભણવું હતું અને હું લેટ પડ્યો તો નલિની કોલેજમાં એડમિશન ન મળ્યું તો મેં મારું 1 વર્ષ ગુમાવ્યું અને બીજે વર્ષે નલિનીમાં એડમિશન લીધું. એટલે ચોક્કસ પ્રકારની યુનિવર્સિટી, ચોક્કસ પ્રકારનું ધ્યેય, ચોક્કસ પ્રકારનો વિષય એ તમારા મનમાં હોવો જોઈએ. અત્યારે શું છે, હું એમાં કોર્સ વર્કમાં અને આ બધી મિટિંગોમાં જોઉં છું ત્યારે મને પોતાને આશ્ચર્ય થાય છે કે ઘણી વખત એવું બને છે કે જે વિદ્યાર્થીને એની સાથે બહુ લાગતું વળગતું નથી અથવા એ બહુ કાઠું કાઢી શકે એમ નથી એવા વિષય પણ એને આપવામાં આવતા હોય છે. બીજું કે જે વિદ્યાર્થીને જે ગાઈડ સાથે, જે માર્ગદર્શક સાથે કામ કરવાનું છે એ માર્ગદર્શક સાથે એ ક્યારેય મળ્યો નથી, એને ઓળખતો નથી, એને જાણ્યા નથી, પીછાણ્યા નથી, એમનું જ્ઞાન કેટલું છે, એમનો સ્વભાવ કેવો છે, આ તો આ કામ કઈ સહેલું નથી. બહુ ઋણાનુબંધથી જોડવાનું કામ છે. અને એમાં જો બંને પ્રકારના શોધાર્થી અને એનો માર્ગદર્શક બંને પ્રકારના સરખા વિચારના અને એકબીજાને મદદ કરી શકે તેવા વિચારના નહીં હોય તો આ કામ કેવી રીતે પાર પડે? પણ હવે બધું સીધું ગોઠવાતું હોય છે એટલે એમાં અમે કશું કરી શકીએ એમ નથી. પણ આવો પોતાનો મારો અંગત મંતવ્ય છે કે જે શોધાર્થી હોય એ શોધાર્થીને જેને માર્ગદર્શક તરીકે સોંપવાના હોય એને અગાઉ 1 મહિનો 2 મહિના એના સંપર્કમાં રહી એના વિષયો, એને પીએચડી ના કરવા માંગતા કેટલાક એના વિષયો અને એના માર્ગદર્શકને મનમાં સૂઝતા કેટલાક વિષયો એને બતાવવા જોઈએ અને એમાંથી પછી ચોઈસ કરીને કોઈક વિષય એને નક્કી કરવો જોઈએ. હવે આ તો કેવું થાય છે, ઘણી વખત તમે પેલું બનાવીને લઈ ગયા છો બધું રેડી કરીને, આપણે શું કહો છો એને, મને બહુ ખબર નથી પણ સિનોપ્સિસ કે શું કહો છો તમે, એ તો એમાં તમે શું થાય છે કે ત્યાં ગયા પછી મીટિંગમાં તમને આખો વિષય બદલાવવામાં આવે છે કે હવે આ તો નહીં પણ આ કરશો તો તમને એડમિશન મળશે. તો ત્યારે વિદ્યાર્થી એકદમ ફટાક દેને આટલો નવો વિષય, આખો વિષયના કોન્સેપ્ટ જે મગજમાં થયો છે, થોડુંક એના વિશે પ્રાથમિક ભૂમિકા તૈયાર થઈ છે, એ ભૂમિકાનું શું અને ત્યાં વિષય બદલાઈ જાય છે. એમ ઘણી વખત ગાઈડનું પણ થતું હોય છે. એટલે આ એક વાત થઈ. હવે તમારા મનમાં એક એવી લગણી પણ હોવી જોઈએ, એવી લાગણી પણ હોવી જોઈએ, એવી માંગણી પણ હોવી જોઈએ કે તમારા નામની આગળ
ફર્સ્ટ ક્લાસ એક ડોક્ટર શબ્દ લાગે તો તમે નહીં માનો, મને બહુ ઘણો ઉત્સાહ હતો આ બાબતનો, એટલે હું તમને કહું છું કે એ વસ્તુ બહુ મોટી વસ્તુ છે કે તમારા નામની આગળ ડોક્ટર લાગે. તમે અધ્યાપક બનો કે ના બનો, એ ઉપયોગી થાય કે ના થાય, પણ તમારા નામ આગળ જયારે ડોક્ટર લાગે છે ત્યારે નાની સૂની વાત નથી. તો એ ડોક્ટરનો અર્થ શું, એ ડોક્ટરેટનો અર્થ શું, પીએચડી નો અર્થ શું? તો એમાં દેશમાં તો બરાબર છે, પણ વિદેશોમાં પણ કેટલાક એની પર લોકોએ વાત કરી છે. તો અહીંયા એક વ્યાખ્યા એની આપી છે. એ વ્યાખ્યા છે ધ meaning of a doctorate. અહીં બ્રિટિશ યુનિવર્સિટીના ડિગ્રી સ્ટ્રક્ચર માંથી અર્થ લેવામાં આવ્યો છે અને એ અર્થ વિશે વ્યવસ્થિત રીતે કેટલી ઐતિહાસિક પૂર્વ ભૂમિકા અહીંયા મૂકેલી છે. કેમ કે ભારતની યુનિવર્સિટીની આધુનિક વિભાવના મૂળે તેના પરથી આવેલી છે. આપણી ભારતની જે ડોક્ટરેટની વિભાવના છે એ વિભાવના મૂળ બ્રિટિશ યુનિવર્સિટીમાંથી આવેલી છે. અને એટલા માટે તમે અત્યારે જોવો છો બ્રિટિશ કાઉન્સિલની જે લોકો વિદેશમાં જવા માંગે છે એમની એક્ઝામ પણ એ ત્યાં જ લેવાતી હોય છે. એટલે આ સૌથી મોટી ઊંચી ડિગ્રી હોવાથી તે ડિગ્રી ધારક યોગ્ય યુનિવર્સિટી ફેકલ્ટીને સાંભળવાની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. તેને જ આ ડિગ્રી અપાય એવી બ્રિટનની માન્યતા છે. આપણે ત્યાં એવી માન્યતા નથી. આપણે ત્યાં જરાક જુદા પ્રકારની માન્યતા છે. સૌ મિત્રો સાંભળો તો છો ને મારી વાત? મિત્રો જી સાહેબ. હા હાજી. એટલે કોઈ સાંભળીએ છીએ. સ્ક્રીન પર કોઈ દેખાયું નહીં એટલે મને એમ લાગ્યું કે બધા હું એક ભૂત ને બીજા ભૂતાવાળા આ બધું શું હશે અને કેવું ચાલતું હશે બધું. એટલે મને થોડો ગભરાટ થયો મનમાં કે હું કોઈ એકલો ભૂત બોલી રહ્યો એવું લાગ્યું. એટલે મેં તમને યાદ કરાવ્યું. હો, હવે મારે આગળ એક બીજી વાત કરવી છે આપને કે સંશોધન એટલે શું? સંશોધન કોને કહેવાય? તો સંશોધન માટે અંગ્રેજીમાં રિસર્ચ શબ્દ છે. રિસર્ચ એ તમે બધા જાણો છો. આ બધા નવા શબ્દો નથી, પણ મારે જરાક જુદી રીતે થોડીક એમાં કડીઓ ઉમેરી આપવાની તમને, એટલું જ કરવાનું છે. રિસર્ચ શબ્દ વપરાય છે. હવે અંગ્રેજીનો રિસર્ચ મૂળભૂત રીતે 16મી સદીમાં શબ્દ વપરાયો, પહેલા 16મી સદીમાં. અને આજે ભૂલાઈ ગયેલા ફ્રેન્ચ શબ્દ રિસર્ચ પરથી આ શબ્દ આપણે ત્યાં ઉતરી આવ્યો છે. હું ફરીવાર બોલું કે સંશોધન સાથે અંગ્રેજીમાં રિસર્ચ શબ્દ વપરાય છે. અંગ્રેજીનો રિસર્ચ શબ્દ મૂળભૂત રીતે 16મી સદીમાં વપરાતા અને આજે ભૂલાઈ ગયેલા ફ્રેન્ચ શબ્દ રિસર્ચ પરથી ઉતરી આવ્યો છે. જે રી અને રિસર્ચ એમ રિઅર્થ એ સાયલેન્ટ છે વચ્ચે, એ બંને શબ્દોને જોડીને બનાવવામાં આવ્યો છે. તેમાં રી એટલે તીવ્ર જોર. રીનો અર્થ શું થાય? રી એટલે તીવ્ર જોર અથવા તો ફરી એમ. રી એટલે ફરી અથવા તીવ્ર જોર વ્યક્ત કરવું. અને ઈ રિસર્ચ એટલે શોધવા માટે. તમારે જે તમે કામ લઈને બેઠા છો એ કામ માટે વારે વારે શક્તિ ભેગી કરીને વારે તીવ્ર જોર લગાવીને તમારે શોધવાનું છે. કંઈક ને કંઈક તમારે શોધવાનું છે અને શોધવા માટે તમારે રી એટલે કે તાકાત લગાવવાની છે, તીવ્ર જોર કરવાનું છે, એવો એનો અર્થ થાય છે. સંશોધન શબ્દ શોધ, ગવેષણા, રિસર્ચ વગેરે શબ્દોથી સંસ્કૃત અથવા આર્ય ભાષામાં પ્રસિદ્ધ છે. આનો સાહિત્યિક અર્થ સ્વીકારવું તે છે. એનો સીધો અર્થ થાય છે સ્વીકારવું. તપાસ કરવી તે અથવા સુધારા વધારા કરવા તે એવો અર્થ પણ કરી શકાય છે. સંશોધનનો સંપૂર્ણ વિચાર સંશોધનનો સંપૂર્ણ વિચાર એક એવી ફ્રેમ આંકડાને વ્યક્ત કરે છે જેમાં જુદા જુદા આકાર પ્રકારના વિજ્ઞાનની પ્રગતિને વ્યક્ત કરતું શોધખોળનું એક વ્યવસ્થિત માળખું તૈયાર કરે છે. તેને સંશોધન કહેવાય છે. ચોક્કસ પ્રકારનું એક માળખું તમારા મનમાં અને પછી કાગળ ઉપર સ્વરૂપે બનતું હોય છે, તેને સંશોધન કહેવાય છે. એટલે વોટ ઇઝ રિસર્ચ? એક પ્રશ્ન થાય મનમાં. રિસર્ચ મેં તમને સમજાવ્યું, ડોક્ટરેટ સમજાવ્યું, ડોક્ટર શું છે, રિસર્ચ શું છે, રિસર્ચ શબ્દ કેવી રીતે આવ્યો, આપણે ત્યાં કેવી રીતે પ્રચલિત થયો, શેમાંથી ઉતરી આવ્યો, તમને વાત કરી. હવે મારે વાત એ કરવી છે કે વોટ ઇઝ રિસર્ચ? તો રિસર્ચ છે શું? રિસર્ચ કોને કહેવાય?
તો પ્રશ્ન જેટલો સરળ દેખાય છે એટલો સરળ નથી. તમે સંશોધન કરશો ને બધું એટલે તમને ખબર પડશે કે આ આપણે ધારીએ છીએ એટલું સરળ નથી. એટલે હું છોકરાઓને ઘણી વખત કહું છું કે તમે ધારો છો એટલું સરળ પણ નથી અને તમે ધારો છો એટલું અઘરું પણ નથી. હવે આ તો પાછું અટપટ થયું કે સાહેબ ધારો એટલું અઘરું નથી, ધારો એટલું સરળ નથી, માનવું શું? તો એટલા માટે હું તમને કહું છું કે દુનિયામાં દરેક વસ્તુ જે આપણે નથી જાણતા એ અઘરી છે. આપણે નથી કરી, કોઈ ભૂતકાળમાં આપણે કરી શક્યા નથી અથવા કરી નથી, એ વસ્તુ આપણા માટે અઘરી છે. પણ જયારે કરીએ છીએ મિત્રો ત્યારે બહુ સરળ બની જાય છે. સાયકલ શીખતા કેટલી તકલીફ પડેલી, પણ આજે 4 વ્હીલ લઈને ફોન કરતા કરતા એમને ચાલતી હોય છે ટેન્શન વગર. આ વાત છે. એટલે એટલું બધું સહેલું પણ નથી, પણ અઘરાને આપણે સહેલું બનાવવાનું છે એવું છે. એટલે સંશોધનની બાબતમાં એમ કહેવાય છે કે આપણે જે જાણતા નથી તેવું કંઈક શોધી કાઢવું, તેનું નામ સંશોધન. મિત્રો બહુ ધ્યાનથી મારી વાતને આ વસ્તુ તમે સાંભળજો. અત્યારે હું જે બોલી રહ્યો છું શું કહે છે કે સંશોધનની બાબતમાં એવું કહેવાય છે કે જે આપણે જાણતા નથી તેવું કંઈક શોધી કાઢવું, તેનું નામ સંશોધન. હું તો ત્યાં સુધી કહું છું કે પૂર્વેના ઘણા અભ્યાસુઓ જાણે છે, પરંતુ આપણે સંશોધક અને એની આસપાસના કેટલાય લોકો નથી જાણતા એવું નવું કંઈક શોધીને બહાર લાવવાનું છે. પહેલો પ્રશ્ન એવો છે કે આપણે નથી જાણતા એવું સંશોધન, એનો અર્થ સંશોધન. પણ હું એથી આગળ જઈને એમ કહું છું કે આપણે નથી જાણતા પણ બીજા ઘણા લોકો જાણે છે, અને છતાંય આપણે નથી જાણતા એટલે આપણે પોતાના માટે કરીએ છીએ એમ સમજીને એને શોધી લાવવાનું છે. બાકી આપણે જે શોધીએ છીએ એ બીજાએ તો ભૂતકાળમાં શોધેલું જ હશે, બીજાએ જાણેલું જ હશે, બીજાને ખબર જ હશે. તમે જયારે વિષયો પસંદ કર્યા ત્યારે, તમે જયારે લખતા હશો ત્યારે, તમે જેને કોઈને મળ્યા હશો ત્યારે તમને કહ્યું હશે કે આની પર તો કામ થયું છે, આની પર સંશોધન થયેલા છે, આની પર એમફિલ ની થીસીસ થયેલો છે, વગેરે વગેરે તમને જાણવા મળ્યું હશે. એમ દુનિયામાં કોઈ પણ વિષય ઉપર જયારે રિસર્ચ કરતા હોય ત્યારે એ રિસર્ચમાં તમે નથી જાણતા પણ દુનિયાના ઘણા લોકો જાણે છે, એને શોધીને બહાર લાવવાનું કામ તે રિસર્ચ કહે છે. હવે આ તો અતિવ્યાપ્ત અને અવ્યાપ્ત બને છે. જાણે છે તમે નથી જાણતા, બીજા બધા જાણે છે પણ શોધી લાવવું છે તો અતિવ્યાપ્તિ ને અવ્યાપ્ત બન્યું. તો હવે કરવું શું? તો અતિવ્યાપ્તિ એટલા માટે છે કે તેમાં કોઈ ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય તેનો સમય બતાવો કઈ સંશોધનની પદ્ધતિ નથી અથવા સંશોધન નથી. આપણે જાણીએ છીએ કે પેલા એ જાણ્યું છે પણ હું નથી જાણતો એટલે ત્યાંથી હું અહીં લઈ આવું છું અને અહીં જણાવું છું, તો એ કોઈ સંશોધનની પદ્ધતિ નથી. એટલે એ ત્યાં અતિવ્યાપ્તિ થાય છે. અને ત્યાર પછી વિચાર કરો કે આવું આપણે કેમ નથી કરતા. આપણે પાણીમાં જે આપણે એક વસ્તુ માપવી છે, ગમે તે એક પાણી વસ્તુ નક્કી કરવું છે, તો પાણીનું પીએચ વેલ્યુ માપવાને બદલે આપણે તેની એસિડિટી માપીએ તો તે સંશોધન કહેવાય ખરું? આપણે તો પાણીનું પીએચ વેલ્યુ માપવાનું છે, આપણે એની એસિડિટી નથી માપવાની. અને જ્યારે જ્યારે એસિડિટી માપાય ત્યારે એ થીસીસનો જે વેલ્યુ હોય એ વેલ્યુ રહેતો નથી. મિત્રો તમે નહીં માનો, મારી સામે ઘણા એવા થીસીસ છે કે એને થીસીસ કહી શકાય જ નહીં. કોઈ એને ચેલેન્જ કરે તો ડોક્ટરની ડિગ્રી એની રદ થાય એવા થીસીસો પણ મિત્રો મેં જોયા છે. મારે તમને કહેવું જોઈએ એટલા માટે હું કહું છું. આ કોઈની નિંદા કે ટીકા નથી, પણ તમે તમારો થીસીસ તૈયાર કરો ત્યારે એવો કોન્ક્રીટ તૈયાર કરજો મિત્રો કે થીસીસ જોનારને ભલે ઓછા પાન લખાય. મેં જોયું છે કે ઘણા લોકો 1000 પાન લખ્યા છે, 1000 એને પકડો તો 5 કિલો વજન હોય, હાથમાં પકડો તો ઉંચકાય નહીં, એવા થીસીસો પણ મેં જોયા છે. પણ છતાં અંદર જુઓ તો કંઈ બરકત હોય નહીં, આવું પણ મેં જોયું છે. અને કેટલાક લોકો એવા છે કે 200-250 પાન જ લખ્યા હોય પણ કોન્ક્રીટ હોય કે જેને વાંચવા એટલે તમને એમ લાગે કે ના ભાઈ સંતોષ છે આ કામથી, એવું કામ છે. એટલે એ કરવું જોઈએ. હવે અવ્યાપ્તની વાત કરીએ, કેમ કે ઘણા બધા સંશોધનો જે તમે જાણતા નથી તે શોધી કાઢવાની વાત એટલે અવ્યાપ્ત થઈ. એની જોડે સંકળાયેલ નથી, પરંતુ કંઈક જાણતા નથી તે શોધી કાઢવા જોડે સંકળાયેલા છે એવું એને આપણે મૂકવાનું છે. અને આ પ્રકારના સંશોધનો આપણી વિચારણાને અંતે ઓરિયન્ટ કરવાનું ધ્યેય ધરાવે છે. આખરે એટલે which type of research for the PhD કેવી રીતે થવાય તે જાણવું અને 3 પ્રકારના સંશોધનો વિશે જાણીને એમાંથી કયા પ્રકારના સફળતાપૂર્વક ડિગ્રી પ્રાપ્ત કરવી તે બહુ જ અગત્યનું છે. પ્રગતિનું રહસ્ય ઉકેલવું તે સંશોધન છે. સંશોધન કોને કહેવાય?
એક રહસ્ય ઉકેલી આપવાનું છે કે અંદર પડ્યું છે, બીજા લોકો જાણે છે, આપણે નથી જાણતા, આપણે કોઈકને જણાવવું છે, તો રહસ્ય કેવી રીતે ઉકેલવું અને રહસ્ય ઉકેલવું એ સંશોધન છે. તો તમે જાણતા નથી તે શોધી કાઢવાની જે કળા છે, પરંતુ કંઈક નથી જાણતા એવું નવું જે શોધવાની એને સંશોધન આપણે કહીએ છીએ. પ્રગતિનું રહસ્ય ઉકેલવું તે સંશોધન. સંશોધનનું ધ્યેય સત્યની પ્રતિષ્ઠા કરવાનું છે. તમે મિત્રો જ્યારે કોઈ પણ કામ કરો ત્યારે, તમારું રિસર્ચ કરો ત્યારે મારી વાતને બરાબર યાદ રાખજો કે તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કોટેશન, કોઈ પણ વસ્તુ, કોઈ પણ નોંધ મૂકો ત્યારે કોઈએ ક્યાંકથી મૂકી છે ડાયરેક્ટ મૂકતા નહીં. મહેરબાની કરીને મિત્રો મારી વાતને બરાબર ધ્યાન આપો કે કોઈએ મૂક્યું છે આ જગ્યાએ એટલે ત્યાંથી હું લઈને મૂકી દઉં અને એના ગ્રંથનું નામ મૂકી દઉં, એવું મિત્રો નહીં કરતા. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું તમને કે ઋગ્વેદનું એક સૂક્ત છે, એક સૂક્તનો એક મંત્ર છે, પુરુષ સૂક્ત છે, એનો એક મંત્ર છે, સમજી લો. એ મંત્ર કોઈ એક વ્યક્તિએ પીએચડી દરમિયાન એના ગ્રંથમાં મૂક્યું, અથવા તો એણે એક પુસ્તક લખ્યું ઋગ્વેદ ઉપર, અભિનય વૈદિક પાઠાવલી, એમાં ઋગ્વેદના એક સૂક્તનો એક મંત્ર ત્યાં મૂક્યો છે એણે, અને એમાં એણે જે એની વિભાવના નક્કી કરી હોય, એની પરિભાષા બતાવી હોય, એનું ટ્રાન્સલેશન કર્યું, એની વિગત આપી હોય, તો એ પુસ્તકમાંથી તમે ડાયરેક્ટ તમારા ગ્રંથમાં નહીં મૂકી શકો. મિત્રો આ યાદ રાખો, એને સંશોધન કહેવાતું જ નથી. તમે જ્યારે તમારા ગ્રંથમાં મૂકો ત્યારે તમે એણે જે કહ્યું છે એ વાત એણે ક્યાંથી કહી છે, તો ઋગ્વેદમાંથી કહી, પુરુષ સૂક્તમાંથી કહી, આ મંત્રમાંથી કહી, તો એ ઋગ્વેદ ખોલીને એના મંત્ર સુધી, મૂળ મંત્ર સુધી પહોંચો, અને મૂળ મંત્ર સુધી પહોંચ્યા પછી એણે જે કઈ વિગત તમારે મૂકવી હોય તો છૂટ, પણ તમારે મૂળ મંત્ર પણ ઋગ્વેદનો તમારે નોંધવો પડે. આને સંશોધન કહેવાય. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે ગમે ત્યાંથી મળ્યું એટલે ભેગું કરી અને પછી થીસીસ તૈયાર કરી દેવાનો, પાસ પણ થઈ જાય, ડિગ્રી પણ મળી જાય, પણ એ સંતોષકારક, તમને સંતોષ આપે તો બરાબર છે, પણ જે જાણકાર છે એવા લોકોને એ સંતોષ નહીં આપી શકે. એટલે આ વસ્તુ છે. બીજી વાત તમને કરું કે શોધવું અથવા પુનઃ શોધવું, ટુ ડિસ્કવર ઓર ટુ rediscover is the meaning of the extrabilling. આમ સંશોધનમાં, રિસર્ચમાં એવા પ્રાપ્ત ડોક્યુમેન્ટ કે જે મટીરિયલ વગેરે ઉદ્ભવ એટલે કે સોર્સ, આ પ્રકારના સંશોધનની પ્રક્રિયામાં આવે છે. તો આપણે એ પદ્ધતિથી આપણે આપણું કામ કરવું જોઈએ. આ રીતે પ્રતિષ્ઠિત થયેલું સત્ય ખુલ્લા મનની લાક્ષણિકતા બતાવે છે. વ્યક્તિના ગમા પ્રમાણેનું ન હોય તો પણ તે સત્યને ઇન્દ્રિયો દ્વારા પામી શકાય છે. તે સહન કરવાની વકીલાત કરે છે. તેથી તેણે પૂર્વે પ્રતિષ્ઠિત કરેલા મુદ્દા સાથે વિરોધી બનતું હોય તો પણ તે વ્યક્તિ છેલ્લા સત્યને સ્વીકારી શકે તેવું મન નમ્રતાથી પણ પૂર્ણ ધારણા કરાવે છે. એટલે તમારે તમારી ધારણા એવી હોવી જોઈએ કે મારે આ નહીં પણ આમ કરવું છે. તમારું મન સ્વીકારે નહીં. કેટલીક વસ્તુ ગમે ત્યાંથી મૂકી દેવામાં તમારું મન સ્વીકારવું જોઈએ નહીં. હવે મારે બીજી એક વાત કરવી તમારી સામે, સંશોધનની પદ્ધતિઓ. દરેક વિષય વસ્તુ અથવા કાર્યક્ષેત્રની કાળજીપૂર્વકની એ વૈજ્ઞાનિક તપાસને સંશોધન કે રિસર્ચ કહેવાય છે. આવો પરિશ્રમ કરવાથી કિંમતી માહિતી મળે છે. એ માહિતીના ઉપયોગથી કંઈક નવું ઉત્પન્ન થાય છે. સંશોધનના પરિણામે નવા સિદ્ધાંતોની સ્થાપના થાય છે. જૂના કોન્સેપ્ટમાં સુધારો થાય છે. તેના લીધે હાઇપોથિસિસ વિકસી શકે છે. આમ સંશોધન તમામ પ્રવાહોમાં જ્ઞાનનો વધારો કરી શકે છે. સંશોધનની શું થાય એ વાત તમને કરી રહ્યો છું કે સંશોધનનું કમિટમેન્ટ સમાજ સાથે હોવું જોઈએ. તમે જે કરો છો કામ, એ કામ સમાજને ઉપયોગી છે, સમાજને સાથે કમિટમેન્ટ કરે છે, સમાજને કામ લાગશે, સમાજનો એમાં શું સહયોગ રહ્યો છે એ પણ જરૂર છે. એટલા માટે સંશોધનનું કમિટમેન્ટ સમાજ સાથે હોવું જોઈએ. આ ખાસ કરીને મિત્રો મારો જે અનુભવ છે તે સંસ્કૃતમાં તો કદાચ સમાજ સાથેનું કમિટમેન્ટ કેટલું હોઈ શકે છે એ વિચારણીય છે, પણ બીજા બધા વિષયોમાં દાખલા તરીકે ઇતિહાસ હોય, સમાજશાસ્ત્ર હોય, ઇવન ગુજરાતી પણ હોય, ભૂગોળ પણ હોય, આ બધા વિષયોમાં અને કોમર્સમાં તો ખાસ કરીને આ બધા વિષયોમાં જે સંશોધન થાય છે એને સીધું કમિટમેન્ટ છે સમાજ સાથે. એટલે આ વાત થઈ. સંશોધનના પરિણામે નવા સિદ્ધાંતોની સ્થાપના થાય છે. સંશોધનનું કમિટમેન્ટ થાય છે. સંશોધક માટે મોટિવેશન હશે તો જ સંશોધનનું પરિણામ સારું મળશે. ઘણા સંશોધકો પોતાના માનસને નિયત કરે છે. સંશોધક અને સંસ્થાના ધ્યેય વચ્ચે
હાર્મની હોવી જોઈએ. જે સંસ્થામાં તમે રહીને સંશોધન કરો છો તે, તમે શોધાર્થી છો તે, અને તમને ગાઈડ કરી રહ્યા છે તે, એ ત્રણેયની વચ્ચે હાર્મની હોવી જોઈએ. વિશ્વના વિદ્વાન સંશોધકોએ તેમની પોતાની રીતે સંશોધનની વિવિધ પરિભાષાઓ આપી છે. એને પરિભાષાઓ તમારી આગળ મૂકું છું. મેં કેટલાક ગ્રંથોમાંથી આ પરિભાષાઓ લઈને તમારી આગળ મૂકી રહ્યો છું. એમાં લખ્યું છે, ખાસ કરીને ઓક્સફર્ડ ડિક્શનરીમાં લખ્યું છે. આ કદાચ મોટી કોઈ લાઇબ્રેરીમાં તમને મળશે, ત્યાં જઈને તપાસ કરો તો, કે રિસર્ચ ઇઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન into and study of materials and source in order to establish facts and reach new conclusion. આ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લખ્યું છે. એનું અર્થ એટલે કે તારણ તમને કહું કે હકીકતો એટલે કે તથ્યો સ્થાપિત કરવા માટે, નવા તારણો પર પહોંચવા માટે બે વસ્તુ, એક તો હકીકતો એટલે કે તથ્યો સ્થાપિત કરવા માટે, નવા તારણો પર પહોંચવા માટે, અને સામગ્રી અને સ્ત્રોતોની વ્યવસ્થિત તપાસ કરવાનો અભ્યાસ એટલે સંશોધન. જો સંશોધન કોને કહેવાય? હકીકતો સ્થાપિત કરવા માટે, જે સાચું છે ને સ્થાપિત કરવું છે, ભાઈ આ જ છે બીજું નહીં, એમ તમારા મનથી. પછી બીજો સંશોધન કરશે ત્યારે એને કંઈક નવું જ નીકળશે. જો મિત્રો, શાસ્ત્રો એવી વસ્તુ છે ને, શાસ્ત્રો કે તમે રોજ વાંચશો ને રોજ, તો પણ એમાંથી નવું નવું તમને સ્ફુરણ થશે. કે મેં 20 વર્ષ ભગવદ્ ગીતા ભણાવી છે મિત્રો, પણ જ્યારે જ્યારે હું ભગવદ્ ગીતા ભણાવું, નવું વર્ષ શરૂ થાય ત્યારે એ શ્લોક મેં ગયા વર્ષે જે ભણાવ્યો હોય અને જે વાત કરી હોય વિદ્યાર્થીને, એમાં બીજા વર્ષે હું જ્યારે ભણાવવા ગયો હોય ત્યારે મારા મનમાં નવા સ્ફુરણો થયા છે અને નવી વાત મેં મૂકી છે. અને વિદ્યાર્થીઓને કહ્યું પણ છે આ, કે ગયા વર્ષે મેં ભણાવ્યું ત્યારે મારા મનમાં આવું આવું આવ્યું હતું, હવે આ વર્ષે મને આવું લાગે છે આમાં. એટલે શાસ્ત્ર છે, એટલે શાસ્ત્ર કાયમ માટે એ પોતાનો જે એથિક્સ છે એ તમને બદલતું રહેશે અને તમને એના અર્થઘટનો બદલાશે, એની નિયત બદલાતી રહેશે. એટલે આવું, એટલે એ તારણો પહોંચવા માટે સામગ્રી અને સ્ત્રોતોની વ્યવસ્થિત તપાસ કરવાનો અભ્યાસ એટલે સંશોધન એમ કહી શકાય. અને બીજું હવે તમને VM મોર્ન એણે કહ્યું છે કે રિસર્ચ માય બી ડિફાઇન્ડ એઝ મેથડ ઓફ સ્ટેન્ડિંગ problems whose solution are to be derived partly of wholly from the facts. આ VM મોર્ન એને કહ્યું છે. શું કહે છે? તથ્યોને આધારે જેનો આંશિક અર્થ સંપૂર્ણ ઉકેલ મેળવી શકાય તેવી સમસ્યાઓના અભ્યાસ કરવા માટેની પદ્ધતિને સંશોધન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ફરી બોલું મિત્રો, જો તમે કે એનો ભાવાર્થ તમને કહી રહ્યો છું કે તથ્યોને આધારે જેનો આંશિક અથવા સંપૂર્ણ ઉકેલ મેળવી શકાય, એક વાત. બીજી, તેવી સમસ્યાઓનો અભ્યાસ કરવા માટેની પદ્ધતિનો સંશોધન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. સંશોધન કોને કહેવાય? તો બે વસ્તુ એમાં આવી, તથ્યો અને આધારોને આંશિક સંપૂર્ણ ઉકેલ મેળવી શકાય. બીજું, તેવી સમસ્યાઓ, જે સમસ્યાઓને શોધી રહ્યા છીએ આપણે, મૂળે તો સમસ્યા છે, તો સમસ્યાઓનો અભ્યાસ કરવા માટેની પદ્ધતિને સંશોધન કહેવામાં આવે છે. આ બે વાત તમારી આગળ મૂકી. હજી એક ત્રીજી વાત મૂકું તમારી. CC ક્રાઉફર્ડ નામના એક મોટા વિદ્વાને, આ ઇન્ટરનેશનલ વિદ્વાનો છે અને સંશોધનમાં એમણે કેટલીક વાતો કરી છે, એ વાતો હું તમારી આગળ મૂકી રહ્યો છું કે રિસર્ચ ઇઝ સિમ્પલી એ સિસ્ટમેટિક એન્ડ રિફાઇન્ડ ટેકનિક ઓફ થિંકિંગ એન્ડ એમ્પ્લોયિંગ specialization tools and or proud use and under to obtain a more accurate solution of a problem. CC ક્રાઉફર્ડ નામના વ્યક્તિએ આ કહ્યું છે. એનો ભાવાર્થ હું તમને કહું કે સમસ્યાઓનો વધુ સારો ઉકેલ મેળવવા માટે વિશિષ્ટ સાધનો. એક વાત, આ મૂળે તો સમસ્યા શોધી રહ્યા છીએ આપણે,
સંશોધન એટલે સમસ્યા શોધી રહ્યા છે કે સમસ્યાઓનો વધુ સારો ઉકેલ મેળવવા માટે વિશિષ્ટ પ્રકારના સાધનો. હવે આપણી સમસ્યામાં શોધવામાં કયા કયા સાધનો કામ લાગવાના છે? આ બીજા બધા વિષયોમાં જુદા સાધનો કામ લાગે છે. દાખલા તરીકે કોઈ સમાજશાસ્ત્રના માણસને, કોઈ લાઇબ્રેરિયનને, કોઈ ઇતિહાસના માણસને સંશોધન કરવું હોય તો એના માટે તો રિસર્ચના ફોર્મ બનાવવા પડે. એ લોકો પાસે મોકલવામાં આવે છે, એ લોકો ફોર્મ ભરીને આપે છે, એમને એમના મંતવ્યો મૂકે છે અને મંતવ્યોને આધારે તારણો કાઢે છે. જ્યારે આપણા સાહિત્યમાં એટલે કે સંસ્કૃતમાં આવું કઈ નથી. આપણે બધું જ જે કંઈ કરવાનું છે એ આપણે જાતે કરવાનું છે. એટલે કહે છે કે સમસ્યાઓના વધુ સારો ઉકેલ મેળવવા માટે વિશિષ્ટ પ્રકારના સાધનો, ઉપકરણો અથવા વિધિઓનો વિનિયોગ કરવાની અને ચિંતન કરવાની એક વ્યવસ્થિત વિશુદ્ધ તકનીક એટલે સંશોધન. જો બરાબર ધ્યાનથી સાંભળો મિત્રો, ફરી વાર બોલું કે સમસ્યાઓનો વધુ સારો ઉકેલ મેળવવા માટેની વિશિષ્ટ સાધનો, એક ઉપકરણો અથવા વિધિઓનો વિનિયોગ કરવાની અને ચિંતન કરવાની એક વ્યવસ્થિત અને વિશુદ્ધ તકનીક એટલે સંશોધન. આવું સી ક્રાઉફર્ડ નામના એક મોટા ઇન્ટરનેશનલ વિદ્વાન આ સંશોધનની પદ્ધતિઓ વિશે વાત કરી છે, એ મેં તમારી આગળ મૂકી. એટલે સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ અને ઉપરયુક્ત અર્થને આધારે કહેવું હોય તો કહી શકાય કે વૈજ્ઞાનિક અભિગમ સાથે અને તર્કબદ્ધ સોપાનોને અનુસરીને કરવામાં આવતી એવી સુઆયોજિત અને વ્યવસ્થિત પ્રક્રિયાને સંશોધન કહે છે. હવે સંશોધન તો કરવાની વાત છે, પણ આપણે સંશોધન જે કરીએ છીએ એ પાછા જુદી પ્રકારના, એટલે શિક્ષણના સંશોધન તો જંગલ ખાતાના લોકો સંશોધન તો કરે છે, ત્યાં વૃક્ષોને જુદી જુદી રીતે એક પર કાપીને બીજા પર ચોંટાડે છે, એ સંશોધન જ છે. પણ અહીંયા જયારે સંશોધન કરવાની ત્યારે શૈક્ષણિક સંશોધનની વાત આવે છે. એટલે ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે સંશોધનનો અર્થ તારવવો હોય તો ટૂંકમાં, આ છેલ્લે તમને કહું, ટૂંકમાં કહી શકાય કે શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ પણ પાસાઓના સંદર્ભમાં ઊભી થયેલી સમસ્યાઓના નિકાલ માટે, શેના માટે? કે એની સમસ્યાઓના નિકાલ માટે અથવા તો પ્રવર્તમાન સમગ્ર શિક્ષણ પ્રણાલીની યથાર્થતા ચકાસવા માટે અથવા તેને વધુ અસરકારક બનાવવા માટે જે સંશોધન કરવામાં આવે છે તેને શૈક્ષણિક સંશોધન કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યામાં આપણા સંશોધનો આવે છે. તમે જે સંસ્કૃતના શોધાર્થીઓ છો, જે સંશોધન કરવાના છો, તે આ વ્યાખ્યાની અંદર આવે છે. એટલે મારે કહેવું છે કે કોઈ પણ દેશની સમસ્ત શિક્ષણ વ્યવસ્થાનો આધાર છેવટે તો કોની પર છે તમે જાણો છો મિત્રો? બહુ મોટી વાત કરું છું તમારી આગળ. અને આ શિક્ષણ ક્ષેત્રમાં જે લોકો પ્રવેશ્યા છે ને, એમને સલામ મારું છું, ધન્યવાદ આપું છું કે એમને અહીં આવવાનું મન થયું છે. કે હું એવું માનું છું કે સમસ્ત દેશની શિક્ષણ વ્યવસ્થાનો આધાર છેવટે તો એક શિક્ષક ઉપર જ છે. એ શિક્ષક પ્રાઇમરી શિક્ષક હોય, હાઈસ્કૂલ હોય કે કોલેજનો અધ્યાપક હોય. અને તેથી જ કહી શકાય કે શિક્ષક જેટલી અસરકારકતા સાથે શિક્ષણ આપી શકશે તેટલી અસરકારકતા સાથે શિક્ષણ નીતિઓનો અમલ કરી શકશે. અને પહેલા એવું માનવામાં આવતું કે વ્યક્તિ જન્મજાત શિક્ષક હોય છે, તેને તાલીમ આપીને શિક્ષકના વ્યવસાય માટે તૈયાર કરી શકાતી નથી, એવું પહેલા બનતું હતું. જન્મજાત શિક્ષક હોય, આ કોમમાં જન્મ્યો, આ જ્ઞાતિમાં જન્મ્યો એટલે શિક્ષક હોય, એવું નથી. હવે પછી જો કે સમય જતા લોકોની આ માન્યતા બદલાઈ અને છેક 19મી સદીમાં, બરાબર ધ્યાન રાખો મિત્રો, 19મી સદીમાં શિક્ષક પ્રશિક્ષણની પદ્ધતિની શરૂઆત થઈ. અત્યારે તમે જુઓ આ પ્રાઇમરી શિક્ષકો બધા આપણા પણ કોલેજોમાં પણ બધે ચાલી રહ્યું છે પ્રશિક્ષણ આપવાની પદ્ધતિઓ. એટલે એ પદ્ધતિની શરૂઆત થઈ. ત્યારથી લઈને આજ દિન સુધી આ ક્ષેત્રમાં ઘણા પરિવર્તનો થતા રહ્યા. જો કે આજે પણ શિક્ષક પ્રશિક્ષણ સાથે સંકળાઈને અનેક પાસાઓમાં સંશોધનને અવકાશ આપી રહ્યો છે. હવે મારે મિત્રો એક વાત તમને એ કરવી છે કે સંશોધનના પ્રકાર, કેટલા પ્રકારના પ્રકારો છે? તો મિત્રો એમાં 3 પ્રકારના પ્રકારો છે સંશોધનના. પહેલો જે પ્રકાર છે એ મૂલગત સંશોધન છે. મૂલગત સંશોધનનો અર્થ શું થાય એ તમને કહું કે એટલે પાયાનું સંશોધન. જે સંશોધનને આધારે પાયાના અધિનિયમનો અને સિદ્ધાંતોની સ્થાપના થતી હોય અથવા સનાતન સત્યની શોધ કરવા માટે જે સંશોધનો કરવામાં આવે છે તે પાયાના સંશોધનો છે. દાખલા તરીકે કયા? તો શંકરાચાર્યના, આપણે સંસ્કૃતના માણસ છીએ તો આપણે સંસ્કૃતનું ઉદાહરણ લઈને વાત કરીએ કે શંકરાચાર્યના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ નવા અભિગમો લાવી શકાય. આપણે એને જૂના જે શંકરાચાર્યના સિદ્ધાંતો છે એને બાજુ પર મૂકી દે ને બીજી કઈ વાત કરવા જઈએ તો એનો કઈ મેળ બેસે નહીં. એ મૂળભૂત સિદ્ધાંતોનું શું?
એટલે મૂળભૂત સિદ્ધાંતોને સાથે રાખીને એમાં કેવા કેવા સંશોધનો અથવા કઈ કેવી નવી વાત જાણી શકાય એ વાત આપણે લાવવાની છે. એટલે પહેલી મૂળગતની વાત થઈ. બીજી વ્યવહારિક સંશોધનની વાત. વ્યવહારિક અથવા વર્તમાન સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કરવામાં આવતા સંશોધનો એ વ્યવહારિક સંશોધનો છે. દાખલા તરીકે આજના યુગમાં માનવની સુરક્ષા કે તેના અધિકારોની વર્તમાન સમસ્યાને પૂર્વેના કોઈ ગ્રંથમાં શોધીને એકત્ર કરવું તે. આ દાખલો આપ્યો મેં. આજના યુગમાં માનવની સુરક્ષા કે તેના અધિકારોની વર્તમાન સમસ્યાને પૂર્વેના કોઈ ગ્રંથમાં શોધીને એકત્ર કરવું એ વ્યવહારિક સંશોધન છે. હવે ત્રીજું ક્રિયાત્મક સંશોધન. આ ક્રિયાત્મક સંશોધન શું છે જાણો કે શિક્ષણના ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનો કરવાનો ખ્યાલ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક સ્ટીફન એમ કોરેને આપેલો. મિત્રો બરાબર ધ્યાન રાખો કે આ વિચાર મૂળ તો ક્યાંથી આવે છે તો જુઓ તમે કે શિક્ષણના ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનો કરવા માટેનો ખ્યાલ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક સ્ટીફન એમ કોરે આપેલો. ક્રિયાત્મક સંશોધન એટલે જેમાં પૂર્વે લેવામાં આવેલા નિર્ણયો ક્રિયાત્મક અર્થ શું થાય અને કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા માટે તેમાં સુધારો કરવા નિર્ણયોને યોગ્ય દિશા આપવા વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો પ્રયત્ન એટલે ક્રિયાત્મક સંશોધન. આ સંશોધન મોટે ભાગે વિજ્ઞાન સાયન્સમાં થતા હોય છે. આપણે ભાષાઓમાં આ પ્રકારના સંશોધનો થતા નથી. પણ મારે 3 તબક્કા બતાવવા હતા એટલે ત્રીજો તબક્કો મેં તમને બતાવ્યો છે. પણ વિનયનમાં પણ હવે સંશોધનો થવા લાગ્યા છે. વિનયનમાં કેમ કે પહેલા જે સંશોધનના વિષયો હતા, પહેલા જે આર્ટિકલો તૈયાર કરતા, પહેલા જે લેખો લખતા એના કરતા વિષયો બદલાવા માંડ્યા. કેવા? દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે ઋગ્વેદમાં પર્યાવરણ. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા ત્યારે રિસર્ચ કર્યું ત્યાં સુધી આવા વિષયો બહાર નહોતા આવતા, આવા વિષયો જાણવા નહોતા મળતા. તો ઋગ્વેદમાં પર્યાવરણ, ઋગ્વેદમાં વિજ્ઞાન, ઋગ્વેદમાં સમાજ જીવન, આવા બધા જે વિષયો આવ્યા છે એ વિષયો હવે વિનયન પ્રવાહમાં પણ શરૂ થયા છે. પહેલા માત્ર ને માત્ર એ સાયન્સમાં હતા. હવે સંશોધનની રજૂઆત. સામાન્ય રીતે તમારા સંશોધનના ગ્રંથનું માળખું કેવું હોવું જોઈએ. હવે હું એ વિષય પર આવી રહ્યો છું ધીરે ધીરે કે તમને આવી નાની મોટી પાયાથી માંડીને ગ્રંથ લખવા સુધી સમજ તો મેં તમને આપી, એમાં શું શું કેવી રીતે કરી શકાય તો કહ્યું. પણ હવે મારે કેટલીક વાત એ કરવી છે કે તમે થીસીસ કેવી રીતે તૈયાર કરશો, તમારો ગ્રંથ કેવી રીતે તૈયાર કરશો, એ ગ્રંથને કેવી રીતે બનાવશો તમે, તો એ વધારે પડતું સારું લાગે. આપણે માણસનો સ્વભાવ છે મૂળે તો મિત્રો કે કોઈ પણ માણસ એ પોતે એનું લખાણ, એનું દેખાવ, કોઈ પણ વસ્તુ પણ પોતે સારું લાગે એવા એ પ્રયત્નોમાં હોય છે, એવો મારો મત છે. બરાબર? તો કેવી રીતે આખું તૈયાર કરશો? તો મારી દ્રષ્ટિએ 3 પ્રકાર એને વહેંચી શકાય. 3 પ્રકારમાં, 3 વિભાગોમાં વહેંચી શકાય. બરાબર? ધ્યાનથી તમે મારી વાતને આટલી સાંભળી લેજો. એમાં પહેલું છે પ્રારંભિક માળખું, શરૂઆતનું માળખું. એમાં 3 વસ્તુઓ આવે છે. પ્રારંભિક માળખું 3 તબક્કા છે એના. પ્રારંભિક માળખું 1, વચ્ચેનું માળખું 2 અને સંદર્ભ માળખું 3. આ 3 વિભાગમાં તમારો આખો થીસીસ તૈયાર કરવામાં આવશે, તૈયાર થશે. તમે એને કરવાના છો. તો પ્રારંભિક માળખું એટલે પ્રિલિમિનરી સ્ટ્રક્ચર, એને અંગ્રેજીમાં કહીએ શરૂઆતનું આખું સ્ટ્રક્ચર. તો કેવી રીતે બને? તેમાં પ્રથમ શીર્ષક દર્શાવવાનું હોય છે. પહેલું શીર્ષકનું પાનું હોય છે મિત્રો. જેને તમે થીસીસ જોયા હશે, ભવિષ્યમાં થીસીસ બનવાના હોય ત્યારે થીસીસ બીજા જોવા જ જોઈએ. કોઈ એક વસ્તુ પર ક્યારે ભરોસો ન કરવો જોઈએ અને કોઈ કે નહીં માનવું જોઈએ. આપણે હિરણ પર ચકાસવું જોઈએ અને આ હિરણ પર ચકાસીને તમે આગળ વધજો, એવી મારી લાગણી ને માંગણી છે. પણ મારે જે કહેવું છે તમને કહું કે તેમાં પ્રથમ શીર્ષક દર્શાવતું એક પાનું હોય. તેમાં બીજું પાનું કયું હોઈ શકે? પહેલું શીર્ષક દર્શાવતું હોય તો બીજું કયું પાનું હોય? તો બીજું પાનું આભાર સ્વીકાર કરતું પાનું હોય. એમાં આ પાનાઓ કેવી રીતે ગોઠવવાના છે એ તમને બતાવી રહ્યો છું કે પહેલું પાનું શીર્ષક, બીજું પાનું આભાર સ્વીકાર કરતું. હવે ત્રીજું પાનું આવ્યું તો ભૂમિકા, પૂર્વ ભૂમિકા યાની કે પ્રસ્તાવના. અને પછી ચોથું પાન આવશે, એમાં અનુક્રમ એટલે આપણે થીસીસનો ક્રમ શું છે એ વસ્તુ. એટલે પ્રારંભિક સ્ટ્રક્ચરમાં, પ્રારંભિક માળખામાં આટલી વસ્તુ આવશે. એક તો શીર્ષક દર્શાવતું પાનું, એક આભાર દર્શાવતું પાનું, એક પ્રસ્તાવનાનું પાનું અને અનુક્રમનું પાનું. આ એક જ પાનામાં થાય એવું શક્ય નથી.
હું એવું નથી કહેતો બધાનું એક એક પાનું જ કરજો, પણ આ સિસ્ટમ પદ્ધતિ એક પછી એક આ રીતે આવશે. આ પહેલું માળખું થયું. હવે બીજું માળખું તમને કહું, સેકન્ડ માળખું, વચ્ચેનું માળખું જેને કહીશું. હવે વચ્ચેના માળખામાં શું આવવું જોઈએ? જેને સેન્ટ્રલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આમાં સંશોધન ગ્રંથના મુખ્ય ભાગમાં 3 બાબતો સમાવવામાં આવે છે. વચ્ચેના ભાગમાં સેન્ટ્રલ સ્ટ્રક્ચરમાં વચ્ચેનું એટલે મુખ્ય માળખામાં 3 વસ્તુ સ્વીકારવામાં અથવા તો મૂકવામાં આવે છે. એક તો પૂર્વ ધારણા અને પ્રસ્તાવના. અહીંયાથી તમારી પ્રસ્તાવના શરૂ થશે આ સંદર્ભના આ ગ્રંથના સંદર્ભમાં. પૂર્વ ધારણા અથવા તો પ્રસ્તાવના. બીજું સંશોધનના મુખ્ય પ્રકરણો. કેટલા પ્રકરણો પાડ્યા છે એ પ્રકરણો અહીંયા બતાવવાના રહેશે. અને ત્રીજું તારણો. તારણો હું આની વાત કરું આગળ. તારણો તારણો એટલે પોતાનો મત, પોતાનો સાર, ભલામણ, સૂચન કે તમે જે સંશોધન કર્યું છે એમાં તમારો વ્યક્તિગત શું મત છે, તમે એ બાબતમાં તમે શું કહેવા માંગો છો. બીજા એ બધું કહી દીધું છે, ફલાણાએ આમ કહ્યું, ઢેકણા એમ કહ્યું, આના પુસ્તકમાં આમ કહ્યું, પેલા પુસ્તકમાં આ વિદ્વાને આમ કહ્યું, પેલા એમ કહ્યું, તમે એને કોટેશન મૂક્યા, એને નોંધ મૂકી, પુસ્તક મૂક્યા, પ્રકાશન મૂક્યા, બધું મૂક્યું, પણ આખરે તમે શું કહેવા માંગો છો? એ તમે જે કહેવા માંગો છો એ તમારો પોતાનો મત, સાર, એને સાર પણ કહી શકાય, મત પણ કહી શકાય, એને ભલામણ પણ કહી શકાય, એને સૂચન પણ કહી શકાય. હવે આ બધા શબ્દો આપણે પાછા સંસ્કૃતમાં સંશોધનમાં નથી વપરાતા. એ તમને કહું, આપણે કોઈ ભલામણ કરવાની આવતી નથી, આપણે કોઈ સૂચન કરવાના આવતા નથી, આપણે કોઈનો સાર બતાવવાનો આવતો નથી, પણ ક્યાંક ક્યાંક પોતાનો મત રજૂ કરવા માટે કરી શકાય છે. મેં મારા ગ્રંથમાં મારો પોતાનો મત રજૂ કર્યો છે કે આ મત મારો થીસીસ બહુ નાનો છે મિત્રો, ખાલી 250 પાનાનો મારો થીસીસ છે અને એમાં 128 ગ્રંથો મેં તપાસ્યા છે અને એ લખવામાં 6 વર્ષ મેં પૂરા કર્યા છે. ત્યારે માત્ર 250 પાન લખી શક્યો છું, પણ કોન્ક્રીટ 3 ગરણે મારા ગુરુજીએ ગાળ્યા છે અને પછી થીસીસ તૈયાર કર્યો છે મિત્રો. એટલે મારે તમને એ કહેવું છે કે એમાં તમે તમારો પોતાનો મત પણ બતાવી શકો છેલ્લે કે આવું આવું તો મેં જોયું, મને લાગ્યું, મેં નોંધ્યું, પણ મને મારો પોતાનો મત પણ આવું કહે છે, આવું હોવું જોઈએ, ખરેખર આવું તમારે બતાવવું જોઈએ. એ વસ્તુ છે. એટલે એ વચ્ચેનું આખું માળખું થયું, વચ્ચેનો આખો ભાગ થયો, જે મેઇન ભાગ છે આ તમને કહું. હવે ત્રીજું રહ્યું સંદર્ભ માળખું. બહુ અગત્યની વસ્તુ છે સંદર્ભ માળખું, કે ઘણાને કામ કરે છે ખરા, મેં પણ આવી ભૂલ કરેલી શરૂઆતમાં. કામ કરે છે ખરા, પણ કામ કરે ત્યારે જે વસ્તુ જ્યાંથી મળી હોય ત્યાંથી, જ્યાંથી ઉઠાવી હોય ત્યાંથી, જે પુસ્તક જે પ્રકાશનમાંથી લીધી હોય ત્યારે એ જ સમયે એ જ અણીએ એની સાથે જ એને તમે નોંધતા જાઓ. રફમાં હિન્દી કામ કરો ત્યારે તમે નોંધતા જાઓ. જો તમે નહીં નોંધ્યું તો પછી તમને બહુ જ મુશ્કેલી પડશે અને તમને મળે નહીં, અને નહીં મળે તો એ સંશોધનનો કોઈ મિનિંગ જ નથી. તમારા રેફરન્સ બુકો, સંદર્ભ ગ્રંથો જેટલા વધારે પડતા હશે તમારા ગ્રંથમાં, એટલો તમારો ગ્રંથ મજબૂત બનશે. જેટલા વધારે રેફરન્સ બુકો છે એટલી. આ યાદ રાખો મિત્રો. તો એ સંદર્ભ માળખામાં શું કરવાનું, એને રેફરન્સ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તેમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 ટિપ્પણી નોંધ, ટિપ્પણી નોંધ. 2 પુસ્તક સૂચિ અથવા પુરવણીઓ. આ પુરવણીઓ આપણામાં નહીં આવે, આપણે પુસ્તક સૂચિ આવે છે. 3 શબ્દકોશ. તમે વિભાજન કરી શકો છો કે તમે શબ્દકોશો જોયા તો કેટલા જોયા, તો એનું જુદું ન થવું, બધું સળંગ જ આવશે, પણ ટાઇટલ મારો કે શબ્દકોશ તો 1 2 3 4 5 10 મેં શબ્દકોશો જોયા એમ. એટલે ટિપ્પણી નોંધ જોયા તો ટિપ્પણી નોંધમાં કેટલા તમે જોયા, તો 1 2 10 4 જે આવ્યા. પુસ્તક સૂચિ કેટલા ગ્રંથો તમે જોયા છે તો એની નોંધ કરો. એમ ટિપ્પણી નોંધ, પુસ્તક સૂચિ, પુરવણીઓ, શબ્દકોશ અને નામ વિષયની સૂચિ. જરૂર જણાય તો નામ વિષય, કે તમે નામ પણ ત્યાં મૂકી શકો, તમને જરૂર જણાય ને યોગ્ય લાગે તો. હવે એની આ તો થયું તમને 3 વિભાગમાં તમારા ગ્રંથને વહેંચવાનું કામ મેં કહ્યું, અને આ 3 વિભાગમાં વહેંચો તો કોઈ પ્રોબ્લેમ પણ નથી. પણ હવે મારે ખાસ એ વાત કરવી છે કે પ્રસ્તાવના કેવી હોવી જોઈએ. ચલો આ તો થઈ ગયું, પણ પ્રસ્તાવના કેવી હોય મિત્રો? બહુ જ હું તમારી ભાષામાં, તમને સમજાય એવી ભાષામાં, તમને ગમે, રસ પડે એવી ભાષામાં તમારી સાથે વાત કરી છું. બહુ વિદ્વત્તા બતાવ્યા વગર, બહુ ગુજરાતીના હાઈફાઈ શબ્દોને તમારી આગળ મૂક્યા વગર હું વાત કરી રહ્યો છું કે પ્રસ્તાવના કેવી હોય. તો સંશોધન ગ્રંથમાં પ્રસ્તાવના મહત્વનો ભાગ છે. જેની શરૂઆત સારી એનો અંત સારો, એમ આપણે કહીએ છીએ. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે પ્રસ્તાવના બહુ જ અગત્યની વસ્તુ છે. પ્રસ્તાવનામાં શું કરવું જોઈએ, કેવી હોવી જોઈએ? તો શોધના વિષયનો તેમાં પ્રસ્તાવ હોય, પહેલી વાત તો. બીજું, તેમાં જે શોધવા માંગે છે તેની વિભાવના માળખા તરફ દોરી જતી હોવી જોઈએ.
તમે ઈશારો કરો છો કે હવે હું અહીંયા જઈ રહ્યો છું એમ. તેવી પૂર્વ ભૂમિકા અને આવા બીજા ફેક્ટર્સનો પરિચય આપવામાં આવે છે. તેમાં ટૂંકાણમાં સંશોધક પોતાના અભ્યાસનો હેતુ શોધે છે. આ કરવા તો બેઠો છે, પણ કેમ કરે છે, શું કરવા માંગે છે, કેવી રીતે કરવા માંગે છે, આ તરફ બતાવે છે અને શોધ પદ્ધતિનો ઉલ્લેખ કરે છે. સ્વરૂપની દ્રષ્ટિએ પ્રસ્તાવના ગ્રંથનું પ્રથમ પ્રકરણ હોય છે. આ તો એક જાતનું પ્રકરણ જ છે. પહેલું પ્રકરણ તમારું બરાબર હોય તો સમજવાનું કે જેની પાસે જશે, જે રેફરી હશે, જેની પાસે જશે એ બી ખુશ થઈ જશે કે સાલા બહુ સરસ કામ કર્યું છે. અને આખા થીસીસ કોઈ વાંચતું જ નથી, વાંચશે જ નહીં સાહેબ, એ તમને કહું. એટલે આ બધું ધ્યાન રાખજો. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ પ્રસ્તાવના ગ્રંથનું પ્રથમ પ્રકરણ હોય છે, જે અધ્યયનના સંશોધનના વિકાસની પ્રક્રિયાની ચાવી પૂરી પાડે છે. હવે મુખ્ય ભાગના પ્રકરણો, આ તો પ્રસ્તાવનાની વાત કરી, મુખ્ય ભાગના. તો સંશોધન ગ્રંથનો મુખ્ય ભાગ પ્રકરણ સ્વરૂપે આપવામાં આવે છે. તેને નંબર આપવાના ચોક્કસ નિયમો નથી, નંબર આપવા જેવો નિયમો નથી. તેમાં તમે પૂર્વ ભૂમિકા કે અનુક્રમમાં જણાવ્યા પ્રમાણે અંદર ક્રમ જળવાય તે ખાસ જરૂરી છે. તમે નંબર ના આપો તો ચાલે, સ્વીકારવું જ પડે નહીં, પણ હવે નંબર આપવાની પ્રથા શરૂ થઈ છે એટલે આપવા જોઈએ. પ્રકરણો ઓછામાં ઓછા 5 થી 7 હોઈ શકે છે. ઓછામાં ઓછા 5, થોડાક આગળ જાઓ તો 7, અને વધુમાં વધુ ગમ્મત એટલા પ્રકરણો હોઈ શકે. એમાં કોઈ બંધન નહીં તમને. 15 પણ હોય, 20 પણ હોઈ શકે, જેવો તમારો થીસીસ, જેવું તમારું સંશોધન. પરંતુ મોટા ભાગના સંશોધન ગ્રંથોમાં 1 થી 10 પ્રકરણો મોટે ભાગે હોય છે. 1 થી 10 ની આસપાસ. મારા થીસીસમાં 13 પ્રકરણો છે ટોટલ. એટલે આ મેં તમને કહ્યું. હવે ઉપસંહાર શું કરશો? નિષ્કર્ષ, અંત. નિષ્કર્ષ કે તારણી એ ગ્રંથોનો અંતિમ ભાગ છે મિત્રો. સંશોધનમાં તેને માટે પ્રકરણ ફાળવવું, એક આખું પ્રકરણ રાખવું એનું નિષ્કર્ષનું છેલ્લે, અને આ પ્રકરણમાં સામાન્ય રીતે સૂચન, ભલામણ, સાર વગેરે તમારો મત પોતાનો રજૂ કરવાનો હોય છે. હવે રહી સંદર્ભ સૂચિની સહાયક ગ્રંથોની વાત. તો સંશોધન પેપર કે ગ્રંથ લખવા માટેના લેખિત સ્ત્રોતની યાદી, જે બિબ્લિયોગ્રાફી, ગ્રંથ સૂચિને જુદા જુદા સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. તેમાં નીચે પ્રમાણે કેટલીક વસ્તુઓ હું તમને બતાવી રહ્યો છું, જુઓ તમે. તો પહેલી વાત છે કે સંદર્ભ ગ્રંથમાંથી ટાંકેલા અને ઉપયોગમાં લીધેલા અવતરણોની દસ્તાવેજી યાદી. બહુ મહત્વની વસ્તુ છે કે સંદર્ભ ગ્રંથમાંથી ટાંકેલા, તમે જ્યાં જ્યાં સંદર્ભ ઉઠાયા એના ગ્રંથોના નામ તમે ટાંક્યા છે, અને ઉપયોગમાં લીધેલા અવતરણો. ગ્રંથ અને અવતરણ 2 વસ્તુ યાદ રાખો. ગ્રંથ અને અવતરણ 2 વસ્તુ, અને એનો દસ્તાવેજી એક યાદી. બીજી સલાહ પ્રાપ્તિ શોધ. હેલો, આ બાબતમાં તમને કોઈએ સલાહ સૂચન કર્યું હોય તો તમે સલાહ સૂચનની વાત પણ અંદર મૂકી શકો છો. કોઈ માનો કે તમારા ગાઈડ છે, એને આપની તમે પીએચડી કરી રહ્યા છો, પણ તમે એના માટે તમે બીજા ગાઈડ પાસે પણ ગયા હોય, બીજા કોઈ વિદ્વાન પાસે પણ તમે ગયા હોય. એવું નહીં કે તમારા ગાઈડને મળો એટલે બીજા કોઈને મળવાનું જ નહીં, એવું તમે ક્યારે રાખશો નહીં. અને તમારા ગાઈડ પણ જો આવું ઈચ્છતા હોય કે મને મળે એટલે બીજા કોઈને મળવાનું નહીં, તો એ ગાઈડ પણ મારી દ્રષ્ટિએ બરાબર નથી. હું એવો ગાઈડ છું કે મારો જે કોઈ વિદ્યાર્થી હશે એ વિદ્યાર્થીને હું એમ કહીશ કે મારા જેવા કેટલાય ગાઈડ છે, સંસ્કૃતના ગાઈડ છે, તને જ્યાં જ્યાં નજીક પડે ત્યાં મોકો મળે ત્યાં ફોનથી બીજી રીતે તું એમને પણ આ વસ્તુ પૂછજે, જાણજે. હું એવું કહેવા માંગુ છું. એટલે મારો વિદ્યાર્થી મને જે કોઈ મળશે, હમણાં જે 3-4 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એમને તમે પૂછવું તો પૂછી શકો છો કે વિદ્યાર્થીને મેં એટલી બધી છૂટ આપી છે, એટલી બધી મોકળાશ આપી છે કે સરસ મજાનું મસ્તીથી કામ કરે છે. એને બંધન નહીં. કોઈને એવું થાય કે નહીં હું ગાઈડ છું, તારો બીજા પાસે કેમ જાય છે, અમે ભણતા ત્યારે આવું હતું એટલે એટલા માટે આ બધું કહી રહ્યો છું. પણ એ બધું ઠીક છે, આપણે એમાં નથી પડવું. પણ સલાહ પ્રાપ્તિની શોધ પણ એમ મૂકવી જોઈએ. પછી ગ્રંથ સૂચિ, ક્રમ. ગ્રંથો તમે જેટલા કર્યા છે એનો આખો એક ક્રમ બનાવવાનો છે, નિયત છેલ્લે, અને ગ્રંથોની આખી સૂચિ એક ક્રમ તમારે મૂકવાનો છે. અને પછી ગ્રંથ સૂચિની નોંધ મૂકવાની. પછી નોંધ, દાખલા તરીકે નોંધ શું મૂકવાની? ગ્રંથનું નામ તો તમે મૂક્યું, પણ ગ્રંથની આખી યાદી એટલે શેની યાદી? તો ગ્રંથનો લેખક, એનો પ્રકાશક, એનું સ્થળ, એનું પ્રકાશન વર્ષ, એનું પૃષ્ઠ નંબર, પછી એનો સંસ્કૃતમાં જો અધ્યાયો પણ છે, ઉલ્લાસ છે, જે હોય બધું પાછળ આવી જાય. ફરી વાર સાંભળો તમે. ગ્રંથનો લેખક,
એનો પ્રકાશક, એનું સ્થળ, એનું પ્રકાશન વર્ષ, પૃષ્ઠ નંબર, અધ્યાય, અંક, ઉલ્લાસ જે હોય બધું એને એક ચોક્કસ જગ્યાએ તમારે મૂકવાનું છે. અને આમ ચોક્કસ જગ્યાએ મૂકો તો જ તમે એને યોગ્ય રીતે મૂક્યું છે એમ કહી શકાય. બાકી તો એનો કોઈ મિનિંગ નથી, ગમે તે આડેધડ મૂકી શકાય નહીં. હવે સંદર્ભ નોંધ કરવાની પદ્ધતિ આગળ આ તમને કેવી રીતે મૂકવું એ બતાવ્યું, પણ સંદર્ભ નોંધ કેવી રીતે કરવી તો સામાન્ય રીતે સંશોધન અહેવાલમાં નીચે જણાવેલી 3 રીતો મુજબ સંદર્ભ સાહિત્યની નોંધ કરવામાં આવે છે. તેમાં 3 રીતો છે. એક પાદ નોંધ, બીજી અંત્ય નોંધ અને સંદર્ભ સૂચિ. આ 3 નોંધ કરી શકાય છે. એને અંગ્રેજીમાં ફૂટનોટ, એન્ડ નોટ અને બિબ્લિયોગ્રાફી, આ 3 એને કહી શકાય છે. હવે પાદ નોટ શું છે તમે જુઓ. જે પૃષ્ઠ પર અવતરણો મૂકવામાં આવ્યા હોય તે પૃષ્ઠ પર જ સૌથી નીચે મૂળ કરતા અંગેની વિગતો એટલે કે સંદર્ભ નોંધ આપવામાં આવે છે. મિત્રો તમે અત્યાર સુધી તમે વાંચેલા, તમે જોયેલા પુસ્તકો જોયા હશે અને એ પુસ્તકોમાં ખાસ કરીને તમે અત્યારની ગાઈડોની વાત નથી કરતો હું, ગાઈડોની વાત એમાં આવતી નથી, પણ જે સંદર્ભ ગ્રંથો ભૂતકાળમાં જે વિદ્વાનોએ લખેલા મોટા મોટા ગ્રંથો, એ ગ્રંથો તમે જોજો તો ગ્રંથનું જે પાનું પૂરું થાય ત્યાં આડી લીટી આવશે અને આડી લીટી નીચે એ ઉપરના સંદર્ભ ત્યાં ટાંકેલો હશે. તમારે જોજો એની ફૂંદડી મારી હશે ઉપર અથવા નંબર આપ્યો હશે અને પછી નીતિ આખી વિગત લખેલી હશે. તો આ પ્રકારે જે પૃષ્ઠ પર અવતરણો મૂકવામાં આવ્યા હોય એ જ પૃષ્ઠ બદલાવું ના જોઈએ. પાછું સૌથી નીચે મૂળ કરતા અંગેની વિગતો એટલે કે સંદર્ભ નોંધ આપવામાં આવે છે તો તેને પાદ નોંધ કહે છે. નીચે મૂકી દો ને, પાનાની નીચે, એ જ પાનાની નીચે ઉપર સંદર્ભ હોય, નીચે નોંધ મૂકી દો તો એને પાદ નોંધ કહેવાય છે. અને ઘણી યુનિવર્સિટી અને સંશોધકો પણ પાદ નોંધ લખવાને બદલે અંત્ય નોંધ પણ લખે છે. તમને એવું લાગે કે મારે અહીં નીચે, મેં મારા ગ્રંથમાં કોઈ જગ્યાએ નીચે નથી લખ્યું, મેં બધું છેડે જ લખ્યું છે એટલે સરળતા થાય છે, થોડી તમારી મુશ્કેલીઓ ન વધે એટલા માટે. એક વાત થઈ અંત્ય નોંધ. એક પ્રકરણમાં જેટલા પણ અવતરણો લેવામાં આવ્યા હોય તે તમામની પાદ નોંધ લખવાને બદલે, આખું એક પ્રકરણ છે, ઘણા એવી સિસ્ટમ પણ છે મિત્રો કે પ્રકરણ પૂરું થાય ને તો પ્રકરણમાં લીધેલા સંદર્ભ ગ્રંથો અને બીજી બધી વિગત પ્રકરણના અંતે મૂકવામાં આવે, દરેક પ્રકરણના અંતે. પણ મારી દ્રષ્ટિએ મેં નથી મૂક્યું આવું, હું તમને જે કહું છું તે તમારે મૂકવું હોય તો મૂકી શકાય છે અને પ્રકરણ પૂરું થાય ત્યાં કરવાને બદલે પ્રકરણને અંતે અથવા તો છેલ્લે પણ મૂકી શકાય છે. એને અંત્ય નોંધ કહે છે. હવે સંદર્ભ સૂચિ. સંશોધન ગ્રંથના અંતે પરિશિષ્ટોની પહેલા જોજો બરાબર, ત્યાંથી સંશોધન ગ્રંથના અંતે, ગ્રંથ પૂરો થઈ ગયો, આખો તૈયાર થઈ ગયો, પરિશિષ્ટોની પહેલા સંદર્ભ સૂચિની નોંધ કરવામાં આવી છે. તેમાં સમગ્ર ગ્રંથમાં જેટલી પણ પાદ નોંધો અને અંત્ય નોંધો લખવામાં આવી હોય તે તમામની વિગતો આ સંદર્ભ સૂચિમાં આપવામાં આવે છે. ઉપરાંત સંશોધકે તેના શોધકાર્ય દરમિયાન જેટલા પણ સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કર્યો હોય તે તમામ વિગતો સંદર્ભ સૂચિમાં નોંધવામાં આવે છે. આને સંદર્ભ સૂચિ કહે છે. અને છેલ્લે પછી તમારે ઉપસંહાર નોંધવાનો છે. ઉપસંહાર આ બહુ એટલું જ અગત્યની વસ્તુ છે. તો ઉપસંહારમાં શું કરવાનું તો સંશોધનના મૂળથી લઈને છેક ડાળીઓ સુધી આખું એક વટવૃક્ષ તમે તૈયાર કર્યું છે, બહુ મહેનત કરી છે, એને તમે ખાતર આવ્યું છે, એને તમે પાણી પાયું છે, એને બધી ઋતુઓમાં તમે એને રક્ષણ કર્યું છે અને એવો મજાનો એક વટવૃક્ષ બન્યો છે તમારો થીસીસ. તો એ થીસીસને શું કરવાનું, છેક મૂળથી લઈને ડાળીઓ સુધી પાન, ફળ, ફૂલ સુધીનો પરિપાક મૂકવાનો છે, નમ્ર પ્રયાસ કરવાનો છે, પરિપાક મૂકી દેવાનો છે. એક થોડાક વાક્યોમાં, થોડીક લીટીઓમાં, એકાદ પેરેગ્રાફમાં, 1-2 પેરેગ્રાફમાં તમારે વસ્તુ મૂકવાની. છતાં હજુ ઘણી ખરી જે બાબતો આપણે નથી જાણી શક્યા એવી ઘણી ખરી બાબતો બાકી હશે. મિત્રો તમને મારા સિવાય પણ ઘણા બધા અધ્યાપકો આવવાના છે, જે ગાઈડ છે, તમને એના વક્તવ્યો આપશે. જે વસ્તુ તમને રિપીટ થતી પણ લાગશે ક્યારેક, પણ ક્યાંક કોકમાંથી તમને જે નવું મળે એનો તમે સંગ્રહ કરી લેજો અને આમ કરતા કરતા એક મજાનો થીસીસ તમારો તૈયાર થશે. હું આશા રાખું છું મિત્રો કે તમે આ શોધ કાર્યમાં જોડાયા છો ત્યારે બહુ સરસ રીતે તમારું સંશોધન કાર્ય કરો, એક સરસ મજાનો થીસીસ તૈયાર કરો અને એ થીસીસ એટલું જ નહીં પણ ભાવિ પેઢીના વિદ્યાર્થીઓ, તમારી પછીના પેઢીના વિદ્યાર્થીઓ એ તમારા થીસીસને જોવે, એની પરથી અનુકરણ કરે, એમાંથી કંઈક શીખે અને બહુ ઝડપથી તમારો થીસીસ તૈયાર થાય, ઝડપથી તમે પીએચડી થાવ, ઝડપથી તમારે માથે તમારા નામની આગળ એક મોટો મસ્ત ડોક્ટર શબ્દ લાગે, એ ઝડપથી લાગે
એવી પ્રાર્થના કરું છું પરમ કૃપા પરમાત્માને. અને મારી પાસે જે કોઈ વિદ્યાર્થી આવશે, 1 2 જે કોઈ આવશે, તે કેટલા આપવાના છે, કોણ આપવાનું મને કઈ ખબર નથી, પણ જે વિદ્યાર્થી મારી પાસે આવશે એને તો હું ગાઈડ કરીશ. પણ તે સિવાય કોઈ પણ વિદ્યાર્થીને તમને એમ લાગે કે અમીન સાહેબ પાસે જાણવા જેવું છે, પૂછવા જેવું છે, મારે પૂછવું જોઈએ, તો તમે મને એનીબડી ટાઈમ કોઈ પણ સમય પૂછી શકો છો. હું તેનો ઉત્તર આપીશ. મિત્રો, તમે મને આ 1.5 પોણા 2 કલાક સાંભળ્યો. કદાચ મારી બધી વાત તમને ગમી નહીં હોય, બધી ગમી હોય તો આભાર. પણ મને આશા છે કે મેં તમારી ભાષામાં તમારા સ્તર સુધી નીચે ઉતરીને જે વાત કરી છે એ તમને ઉપયોગી થશે એવી આશા સાથે મારું આજનું આ વક્તવ્ય, પીએચડી કોર્સ વર્કનું વક્તવ્ય પૂરું કરું છું. અને હવે મારે તમને બધાને કહેવું છે, જે 15 વિદ્યાર્થીઓ હાજર છે બધાને, કે મિત્રો, તમારા મનમાં જો કોઈ પ્રશ્ન થતો હોય તો મને પ્રશ્ન પૂછી શકો છો. મારી સમજમાં, મારા ખ્યાલમાં જે કઈ વસ્તુ આવશે એ હું તમને જણાવીશ. તો પ્લીઝ તમારા જેને પ્રશ્ન પૂછવાનું માઇક ઓન કરો અને મને પ્રશ્ન પૂછી શકો છો. પંકજભાઈ, સાધુ, રાધે, બોલો. તમારા મનમાં કઈ પ્રશ્ન હોય તો મને કહી શકો છો. હું સર્વજ્ઞ નથી, પણ મને જે સમજાય છે તમને કહીશ. મને વાત કરો તમે. નમસ્કાર સર, મારો એક પ્રશ્ન છે, પણ હું જસ્ટ 1 મિનિટ પછી પૂછું, કારણ કે મેં જે લખ્યું છે એમાં તમારો અવાજ કપાય છે. તમારો અવાજ કપાય છે. આપ કોણ બોલી રહ્યા છો? રાધેશ્યામ સાધુ. હા, બોલો સાધુભાઈ, બોલો. હા સર, જસ્ટ 1 મિનિટ, 1 મિનિટ પછી સર હું પ્રશ્ન પૂછું, કારણ કે હું બુકમાં જરા એક પેજમાં હું જોઈ લઉં. હા હા, સારું. હા, બોલો. બીજા કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો વાત કરો. નમસ્કાર સર. હાજી, કોણ? હા, માછી પંકજ બોલું સર. હા, બોલો પંકજભાઈ. સર, અવાજ આવી રહ્યો છે મારો? હા, આવે છે, અવાજ આવે છે, બોલો. સર, મારો પ્રશ્ન નથી, પણ થોડી માર્ગદર્શન લેવા માંગુ છું કે વેદોમાં પર્યાવરણ વિભાવનાનો આધુનિક પરિપ્રેક્ષ્યમાં એક અભ્યાસ એવો મારો વિષય છે. હા, તો એમાં મેં ઘણા લોકો જોડે માર્ગદર્શન લીધું છે, તો કે આ વિષય થઈ ગયું છે ને તેવું ને આવું બધું મેં બહુ સાંભળ્યું. અવાજ થોડો કપાય છે તમારો વચ્ચે વચ્ચે. પહેલા તો મને વિષય બતાવો તમારો. વેદોમાં પર્યાવરણ વિભાવનાનો આધુનિક પરિપ્રેક્ષ્યમાં એક અભ્યાસ. બરાબર. હા, તો એમાં જ્યારે વાઇવામાં આવ્યો ત્યારે સર એવું કીધું કે આ વિષય કોઈ બીજા બેનને આપ્યો છે, પણ પછી મેં બદલ્યો. તેમાં મેં ખાલી વેદોમાં પર્યાવરણની વિભાવના એક અભ્યાસ કર્યું હતું. હા, વ્યાસ સાહેબને વાત કરીને વેદોમાં પર્યાવરણની વિભાવનાનો આધુનિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ એવું રજૂ કરવાનો છું. હા. તો સર, વિષય બહુ નવો છે એવું મને લાગે છે, પણ કેટલાક માર્ગદર્શક સાહેબ એવું કીધું કે બહુ બધું આપને પૂછવા માંગુ સર. નહીં, વિષય તમારો સારો છે અને આ વિષય ઉપર આખા ગ્રંથ તો તૈયાર થયેલા નહીં હોય કદાચ, મારી દ્રષ્ટિએ, મારી ગણતરીમાં છે. પણ આની પર આર્ટિકલો થયેલા છે ક્યાં? બરાબર. મારા ધ્યાનમાં છે. બરાબર. કોઈ અધ્યાપકે પર્યાવરણ ઉપર આર્ટિકલો કરેલા છે.